वसुतां देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जगत माता माता तव चरण सेवा न रचिता नवादत्तं देवी द्रुविणमपि भूयस्त्वयमया तथापि त्वं स्नेहं मयि निरुपमं यत् प्रकुरुषे कुपुत्रो जायेत क्वचिदेपि कुमाता न भवति। जगन्माता मातर तव चरण सेवा न रचिता એટલે હે જગદંબા હે માતા મેં તારા ચરણોની સેવા કરી નથી, તારા ચરણોની સેવા કરી નથી। અથવા હે દેવી જગદંબા તને ખૂબ દ્રવ્ય પણ સમર્પ્યું નથી। મારી પાસે 20 કિલો કાંઈ સોનું નહોતું કે જેથી હું તને અર્પણ કરું, એટલે મેં કાંઈ દ્રવ્ય એટલે સોનું હે દેવી મેં તમને કાંઈ સોનું પણ અર્પણ કર્યું નથી। તને ખૂબ દ્રવ્ય પણ સમર્પ્યું નથી, છતાં પણ તું મારા ઉપર જે અનુપમ સ્નેહ વરસાવે છે તે પુરવાર કરે છે કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કદી કુમાતા થતી નહીં। આ જ બતાવે છે। મેં તારા ચરણની સેવા કરી નથી, મેં કાંઈ તને પુષ્કળ દ્રવ્ય કે સોનું ચડાવ્યું નથી, પણ છતાંય તું મને સંભાળતી રહેલી છે। આ જ પુરવાર થાય છે કે કુપુત્રો જાયેત ક્વચદિતિ કુમાતા ન ભવતી। પુત્ર કુપુત્ર થાય પણ માતા કોઈ દી કુમાતા થતી નથી। મેં કાંઈ કર્યું નથી, અભણ છું, કાંઈ ભણ્યો નથી, તારી સેવામાં ધ્યાન આપ્યું નથી, તારા માટે ફૂલ લાવ્યો નથી, તારા માટે શણગાર લાવ્યો નથી, બરાબર ને? તારા માટે કાંઈ વેદોની સ્તુતિ પણ મેં કરી નથી, હું ભણવા કાંઈ કાશી ગયો, છતાંય તું મને સંભાળે છે। એનું કારણ કે પુત્ર ઘણીવાર કુપુત્ર થઈ જાય એમ, પણ માતા કોઈ દી કુમાતા થતી નથી। આ જગદંબા માટે કરેલી આદ્ય ગુરુ શંકરાચાર્ય સ્તુતિ, બરાબર ને? આદ્ય ગુરુ શંકરાચાર્યના સ્તોત્ર બધા ખરેખર વાંચવા જેવા છે, અભ્યાસ કરવા જેવા છે, અને એ જગદંબાને આ રીતે પ્રાર્થના કરે છે। આજે શ્રીમદ ભાગવત ચિંતન શરૂ થયું અને 312મો દિવસ, બરાબર? સ્કંદ 11 અધ્યાય 23 આસો સુદ 4 ચોથ છે ને, સંવંત 2080। શુક્રવારે આપણે એકાદશા સ્કંદના 23મા અધ્યાયના 18 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો। કેટલા? 18 શ્લોક સુધી અભ્યાસ કર્યો, ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ ગયો હતો। એમાં કઈ વાત હતી તો ભગવાન આખી એક બ્રાહ્મણની ઐતિહાસિક પૌરાણિક કથા અત્યારે ઉદ્ધવને સમજાવે છે। એ તું મારી પાસેથી સાંભળ એટલે તારા પ્રશ્નનો ઉકેલ એમાં આવી જશે, આમ ભગવાન ઉદ્ધવને કહે છે। પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો, એની કથા આપણે જોઈ શુક્રવારે, બરોબર ને? એ કથા હાલે છે અત્યારે। ખેતી વેપાર દ્વારા સંપત્તિ ભેગી કરી હતી, પરંતુ તે અત્યંત કૃપણ, કામી અને લોભી હતો। વાત વાતમાં ક્રોધે ચડી જતો। ભગવાને ખૂબ સંપત્તિ આપી, જ્યાં હાથ નાખે ને ત્યાં બધે સોનું જ હાથમાં આવે, એટલે એટલી બધી સંપત્તિ આવી અને સંપત્તિને હિસાબે એ કૃપણ બની ગયો હતો, એકદમ લોભી બની ગયો હતો અને ન તો ધર્મ કાર્યને માટે વાપરી। ભેગી થયેલી સંપત્તિ
પોતે ભોગમાં જ ન વાપરી પોતાના, એમાં પણ આવી રીતનો લોભ કરવા લાગ્યો અને ભગવત કાર્યમાં પણ ન વાપરી. તે આલોક અને પરલોકથી વંચિત થઈ ગયો હતો. તે ધનથી તો ન ધર્મ કરતો કે ન તો ભોગ વિલાસમાં વાપરતો. ઘણા સમય સુધી આવું જીવન વિતાવવાના કારણે તેના ઉપર પંચમહાભૂત દેવોનો જે અધિકાર છે, આપણે જે કાંઈ ધન કમાવીએ, જે કાંઈ વિત્ત ઘરમાં લાવીએ ને, એના ઉપર બધા દેવતાનો અધિકાર છે. તેથી પંચમહાભૂત યજ્ઞ રોજ માણસે કરવા જોઈએ. આપણે જે મળેલી સંપત્તિ, મળેલી બુદ્ધિ, મળેલી અક્કલ, હોશિયારી જે કાંઈ છે ને, એમાં દેવતાઓનો ભાગ છે. દેવતાઓની એટલે કે ભગવાનની કૃપા વગર આપણે આ વસ્તુ મળતી નથી. તેથી અહીંયા ભગવાને એને અઢળક સંપત્તિ આ બ્રાહ્મણને અહીંયા આપી. બરાબર, ઉજ્જૈનનો જે બ્રાહ્મણ હતો એને અઢળક સંપત્તિ આપી, પણ એ સંપત્તિ દેવ કાર્યમાં, ભગવત કાર્યમાં વાપરી નહીં. એટલે બધા દેવો કોપાયમાન થયા. એટલે અગ્નિ આવી અને જેટલી હડપ કરવા જેટલી સંપત્તિ હતી ને, એ બાળીને નાશ કરી નાખી. પછી ઘણા ઇન્કમ ટેક્સવાળા આવ્યા, એ પણ ધાડ પાડીને જેટલું કાળું ધન હતું એટલું બધું ઉપાડી ગયો. સગા સંબંધી અને મિત્રો હતા કે અત્યાર સુધી એની પાસે ઘણી સંપત્તિ હતી, પણ આપણને એક કોડી પણ આપી નથી. એટલે જેટલી લૂંટાય એટલી લૂંટી લ્યો. સગા સંબંધી બધા લૂંટીને જતા રહ્યા. એટલે બધાએ જે કાંઈ હાથમાં આવ્યું એ બધું લઈને, એટલે બ્રાહ્મણ પાછો રસ્તા ઉપર આવી ગયો. બધી મિલકત ગઈ, ધન પણ ગયું, અને બધું આવી રીતનું થવાથી બ્રાહ્મણ, ઉજ્જૈનનો જે બ્રાહ્મણ હતો એ રોડ ઉપર આવી ગયો, એમ ભાગવતકાર લખે છે. તમામ ધન તેમની નજર સામે જ નષ્ટ થઈ ગયું. કેવું? જે કાંઈ ધન હતું ને એની આંખની સામે નષ્ટ થઈ ગયું. તે અધમ બ્રાહ્મણનું કેટલુંય ધન પરિવારના સભ્યો લઈ ગયા. ચોર, રાજા અને છેલ્લે જે વધ્યું તે અગ્નિદેવ આવી અને સ્વાહા કરી ગયા. એમ કે, હે ઉદ્ધવજી, આ પ્રમાણે તેમની તમામ સંપત્તિ ચાલી ગઈ. ન તો તેણે તે ધન ધર્મ કાર્યમાં વાપર્યું, કે ન ભોગવામાં, કે ન કોઈને દાન કરવામાં સંપત્તિ વાપરી નહીં. એટલે આવી ધનની હાલત થઈ. સગા સંબંધીઓએ તેમની સાથેનો વ્યવહાર તોડી નાખ્યો. એ કે હવે લુખાયરે વ્યવહાર શું કરવાનો, એટલે કરી. તેથી આ બ્રાહ્મણ ચિંતાથી ઘેરાઈ ગયો. હવે મારું આ જગતમાં કોઈ નથી, બધી સંપત્તિ ગઈ, ઘર હતું એ વેચાઈ ગયું. એટલે હવે રોડ ઉપર આવી ગયા. સગા સંબંધીએ બધાએ એની સાથેનો જે વ્યવહાર હતો, સંબંધ હતો, એ બધો સંબંધ તોડી નાખ્યો. સંપત્તિ જતાં ઝટકો લાગ્યો. કેવો? આપણને જેમ ઝટકો લાગે ને, એમાં બ્રાહ્મણને ઝટકો લાગ્યો. મન દુઃખ, એટલે કે ખૂબ જ દુઃખની અંદર ડૂબી ગયો. આંખોની અંદર અશ્રુધારા વહેવા લાગી. ચિંતા કરતાં કરતાં તેના મનમાં સંસાર માટે ભારે દુઃખ બુદ્ધિ અને દ્રઢ વૈરાગ્યનો એણે નિર્ણય કરી. હવે સંપત્તિ ગઈ, સગા સંબંધી ગયા, બધું જ ગયું. તો હવે વૈરાગ્ય વૃત્તિ કેવી? હાથમાં હવે તબકડું ધારણ કરી અને આવી રીતનો વેશ ધારણ કરી અને સમાજની અંદર ફરવાનું, જે કાંઈ પાત્રમાં આવે એ લઈ લેવાનું, ખાવું, આવો એણે નિર્ણય કરી લીધો. એટલે ઉજ્જૈનની અંદર બ્રાહ્મણ પછી બહાર નીકળી ગયો. બધું ગયું એટલે બધા એનાથી મોઢું ફેરવી લેતા હતા. એટલે કે હવે જગતમાં અહીંયા સગા સંબંધી કે કોઈ નથી, સંપત્તિ પણ ગઈ ને બધું ગયું. એટલે વૈરાગ્ય વૃત્તિનો એને વિચાર આવ્યો. આ લોકમાં તેઓ ધન કમાવાનું અને તેની રક્ષાની ચિંતામાં સળગ્યા કરે છે, અને મર્યા પછી ધર્મનું આચરણ ન કર્યું હોવાથી નરકમાં જાય છે. આમ ભગવાન ઉદ્ધવને કહે છે, ભગવાને, દેવતાઓએ જે સંપત્તિ આપણને આપી છે એ સંપત્તિ ન તો ભોગવે અથવા ન પ્રભુ કાર્યમાં કે ધર્મના કાર્યમાં વાપરે તો શું થાય છે? અંતે એ માણસ પોતે ખલાસ થાય છે અને નરકની અંદર જાય છે. આવું ભગવાન ઉદ્ધવને આ બ્રાહ્મણના ચરિત્ર દ્વારા આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન કે હું તને ઉજ્જૈનમાં એક બ્રાહ્મણ છે ને એની કથા સંભળાવું, એટલે તને ખબર પડશે કે નરકમાં માણસ કેવી રીતે જાય છે અને સ્વર્ગનો અધિકારી કેવી રીતે બને છે. આ બે પાત્ર સમજાવે છે. ધન કમાવાના લોભમાં કમાઈ લીધા પછી તેમાં વૃદ્ધિ કરવામાં આવે. ફૂલ ધન થઈ ગયો હોય પછી વધે કેમ? 5 લાખ રૂપિયા કમાઈને કરી લીધા હોય પછી 5ના 10 કેમ થાય? એટલે મેં જે કમાવેલું ધન છે એ ધનની વૃદ્ધિ કેમ થાય? એ સતત માણસ વિચાર કરતો રહેલો છે. અને તેનું રક્ષણ કેમ કરવું?
5માંથી 10 થયા, 10માંથી 20 કરોડ થયા, બરાબર. જેમ જેમ સંપત્તિ વધતી જાય તો એનું રક્ષણ કેમ કરવું, તો એના માટે અનેક યોજનાઓ માણસ કરતો હોય છે. કરવામાં તે ખર્ચ કરવામાં તેમજ ધન નાશ પામતા અને તેનો ઉપભોગ કરતા નિરંતર પરિશ્રમ, ફિકર, ભય અને ભ્રમનો સામનો કરવો પડે. અહીંયા સુધી આપણે શુક્રવારે અહીં સુધી આપણે આવ્યા હતા કે બ્રાહ્મણ જે રોડ ઉપર આવી ગયો, મનની અંદર એને વૈરાગ્ય વૃત્તિ આખી જે ઊભી થઈ, એનો વિચાર ભાગવતકારે કર્યો છે. અને ભગવાન એક આ પૌરાણિક જે કથા છે, ઇતિહાસ છે, એ ઇતિહાસ ભગવાન ઉદ્ધવને સમજાવે છે. એમ કરીને 18 શ્લોક સુધી આપણે આ વિચાર કર્યો તો આપણો ટાઈમ પૂરો. આજે આપણે 19મા શ્લોકથી શરૂઆત કરવાની. એમાં બહુ સરસ રીતે અહીંયા સરસ સમજાવવાનો પ્રયત્ન કરે છે. શું કહે છે? ધન કમાઈ લીધા પછી તેમાં વૃદ્ધિ કરવામાં અને તેનું રક્ષણ કરવામાં, તે ખર્ચ કરવામાં તેમજ ધન નાશ પામતા અને તેનો ઉપયોગ કરતા નિરંતર પરિશ્રમ, ફિકર, ભય અને ભ્રમનો સામનો કરવો પડે છે. ચોરી, હિંસા, જૂઠ, દંભ, કામ, ક્રોધ, અભિમાન, એટલે કે ભેદબુદ્ધિ, વેર, અવિશ્વાસ, સ્પર્ધા, લંપટતા, જુગાર અને શરાબ, આ 15 અનર્થો મનુષ્યમાં ધનને કારણે માનવામાં આવે છે. ધન જો પ્રભુ કાર્યમાં વપરાય નહીં, સદકાર્યમાં વપરાય નહીં, તો આ 15 જણા એ પોતાનું ધન હડપ કરવા માટે બધા બેઠા છે. તેથી મળેલી જે સંપત્તિ છે, મળેલી જે બુદ્ધિ છે, મળેલી જે સારી ઇન્દ્રિયો છે ને, એને પ્રભુ તરફ વલણ આપવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભલે આપણા સ્વાર્થ માટે, ભોગ માટે આપણે વાપરવાની, પણ એની સાથે સાથે થોડો ભાગ અહીંયા દેવતાઓનો એટલે કે ભગવાનનો પણ કાઢવાનો, ભગવત કાર્યમાં પણ વાપરવો જોઈએ. એટલે કે તેથી કલ્યાણની કામનાવાળા પુરુષે સ્વાર્થ અને પરમાર્થના વિરોધી એવા અર્થ નામવાળા અનર્થને દૂરથી જ ત્યજી દેવો. ભાઈ બાંધવો, સ્ત્રી, પુત્ર, માતા, પિતા, સગા સંબંધી જે સ્નેહ બંધનથી બંધાઈને બિલકુલ એકતાથી રહે છે, તે બધા ધનને કારણે એટલા ફંટાઈ જાય છે કે તુરત જ એકબીજાના શત્રુ બની જાય છે. આ થોડા ધન માટે દુઃખી અને ક્રોધિત થઈ જાય છે. વાતમાં પ્રેમ સંબંધ તોડી નાખે છે અને પરસ્પર સ્પર્ધા કરવા લાગે છે. તેઓ એકાએક પ્રાણ લેવા આપવા સુધી નીચે ઉતરી જાય છે, ત્યાં સુધી કે એકબીજાનો સર્વનાશ કેવી રીતે કરી શકાય. ધન આવ્યા પછી જો સત્ય કાર્યમાં, સારા કામમાં ન વપરાય તો ધન કેવી રીતની માણસની સ્થિતિનું સર્જન કરે છે એ ભાગવતકારે અહીં બતાવ્યું છે. આવા 15 અનર્થો ઊભા થાય છે. માણસ પાસે સંપત્તિ આવે, સારી વિદ્યા આવે, સારું ઘણું બધું મિલકત આવે ને, અને એ જો સત્કાર્યમાં ન વપરાય તો આવી રીતના અંદરો અંદર પણ ઝઘડાઓ થવા લાગે છે. અને અંદરો અંદર સંપત્તિ, ભાઈની સંપત્તિ હડપ હું કેમ કરી લઉં, એવા જ અનર્થના વિચારો માણસને આવવા લાગે છે. એવું આ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને ભગવાન અત્યારે ઉદ્ધવને આ ઉજ્જૈનના બ્રાહ્મણની કથા સંભળાવી અને ધન આવ્યા પછી ન વાપરે તો કેવી સ્થિતિ થાય છે. સગા સંબંધી મિત્રો જે હોય છે ને, બધા મોઢું ફેરવી જાય. જ્યાં સુધી ધન હતું ત્યાં સુધી બધા લાલન પાલન અથવા બધું કરતા, પણ એકવાર જો ધન નીકળી જાય તો પછી કોઈ સંભાળતું નથી. ઉજ્જૈનની અંદર એના હાથમાંથી, બ્રાહ્મણના હાથમાંથી બધી સંપત્તિ આવી રીતની હડપ થઈને ખલાસ થઈ ગઈ. પછી જ્યાં જાય ત્યાં બધાય દરવાજા બંધ કરી ગયા, કોઈ ઉજ્જૈનમાં રહેવા દેતું નથી. આવી સ્થિતિ, આવી હાલત આ બ્રાહ્મણની થઈ છે. એટલે ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે બ્રાહ્મણ તો ત્રાહિમામ થઈ ગયો. હવે એને ક્યાંય રસ્તો જડતો નથી, કે હાથમાંથી ધન ગયું, સગા સંબંધી ગયા, જેની સાથે પ્રેમ ભાવ હતો એ બધા કોઈ સામું જોતા નથી. હવે મારા માટે એક જ વાત છે, અને તે વૈરાગ્ય વૃત્તિ. એટલે સંપત્તિ હોય ત્યાં સુધી માણસ બધાને પ્રેમ કરે છે. એમાંય ભાગવતકારને લખવાનું છે. એ બ્રાહ્મણની કથા દ્વારા અહીં સમજાવે છે. તેઓ એકાએક પ્રાણ લેવા માટે પણ આવી રીતના નીચ કામ કરતા હોય છે, ત્યાં સુધી કે એકબીજાના સર્વનાશ કરી નાખે છે. દેવતાઓ પણ જેના માટે યાચના કરે છે એવો મનુષ્ય જન્મ અને તેમાં પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ શરીર પ્રાપ્ત કરીને
જે તેનો અનાદર કરીને પોતાના સાચા સ્વાર્થ પરમાત્માને નષ્ટ કરી દેશે તેવા મનુષ્યો અશુભ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે, એક તો માનવ દેહ મળવો મુશ્કેલ, કેટલા જન્મારાના પુણ્ય કર્મ ભેગા થયા હોય ત્યારે ભગવાન માણસનો જન્મ આપે છે. અને માણસના ખોળિયામાં પાછું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણમાં ઉત્તમ જે બ્રાહ્મણનું ખોળિયું છે એમાં માણસને જન્મ મળે તો એ ખરેખર ભાગ્યશાળી કહેવાય. ભાગવતકાર કહે છે કે આવો બ્રાહ્મણનું ખોળિયું મળ્યું, બરાબર ને? બ્રાહ્મણનું ખોળિયું મળ્યા પછી અનેક પ્રકારના સંપત્તિના ઢગલાઓ થયા અને એ સંપત્તિના ઢગલા થયા પછી એક પણ પૈસો એણે પરમાર્થ કાર્યમાં વાપર્યો નહીં. તો એની સ્થિતિ કેવી થાય છે એ અહીં ભાગવતકાર છે. તેનો અનાદર કરીને સાચા સ્વાદ પરમાર્થને નષ્ટ કરી દેશે તેવા મનુષ્યો અશુભ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. બ્રાહ્મણનું ચરિત્ર સમજાવતા ભગવાન ઉદ્ધવને કહેશે કે હે ઉદ્ધવ, આવી રીતે ઉજ્જૈનની અંદર જે બ્રાહ્મણ હતો એની બધી સંપત્તિ આવી રીતની હડપ થવાથી મનની અંદર અનેક પ્રકારના વિચાર વિમર્શ થવા લાગ્યા કે હવે આ જગતમાં મારું કોણ? હું આ જગતમાં બધા સગા સંબંધી તો મોઢું ફેરવી જાય છે, એટલે વિચાર કરે છે કે મારો પ્રભુ. હવે એને વૈરાગ્ય તરફ એનું મન જવા લાગ્યું છે, એમ ભાગવતકાર લખે. આ મનુષ્ય શરીર મોક્ષ અને સ્વર્ગનું દ્વાર છે. કેવું? આ જે શરીર છે ને એ મોક્ષ અને સ્વર્ગ સુધી પહોંચાડનાર આ સુંદર મજાનું શરીર છે. જો એને યોગ્ય રીતે વાપરવામાં આવે તો આ જ શરીરથી માણસ પ્રભુ સુધી પહોંચી જાય છે. એનો ઉપયોગ માણસ કેવી રીતનો કરે છે? મનુષ્ય શરીર મળ્યા પછી, ઇન્દ્રિયો મળ્યા પછી, સારી વાણી મળ્યા પછી, સારા સુંદર અવયવો મળ્યા પછી એનો ઉપયોગ ક્યાં કરે છે એના ઉપરથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે મનુષ્યનું શરીર છે ને એ માણસને મોક્ષ અને સ્વર્ગ સુધી પહોંચાડી દે જો જીવતા આવડે તો, બરોબર ને? એટલે બે કામ થાય, આ શરીર નરકમાં પણ લઈ જાય અને સ્વર્ગની પણ લઈ જાય છે. આ બધું આ માનવ શરીરની વાત. આ મનુષ્ય શરીર મોક્ષ અને સ્વર્ગનું દ્વાર છે. તેને પ્રાપ્ત કરીને પણ એવો કોણ બુદ્ધિમાન મનુષ્ય છે જે અનર્થોનું ધામ એવા ધનના ચક્કરમાં ફસાઈ જાય? ધન મળે તો ખોટું નથી એમ, પણ મળ્યા પછી એનો માણસે સદુપયોગ કરતા આવડવું જોઈએ. જે મનુષ્યો દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, પ્રાણીઓ, જ્ઞાતિ બંધુઓ, કુટુંબીજનો અને સંપત્તિના બીજા ભાગીદારોને તેમનો ભાગ આપીને સંતુષ્ટ નથી રાખતા કે નથી પોતે ભોગવતા, તે યક્ષની જેમ ધનની ચોકી કરવાવાળા કૃપણ મનુષ્ય અધોગતિને પામે છે. બ્રાહ્મણ મનની અંદર ધન સંપત્તિ જવાથી અનેક પ્રકારના વિચારો એના મનમાં આવવા લાગ્યા કે ધન મળ્યા પછી જે ઋષિઓના કાર્યમાં, ભગવત કાર્યની અંદર સજ્જનોના આવી રીતના સજ્જનો સારા થાય એના માટેનો ઉપયોગ નથી કરતો, તેનું હાલત કેવી થાય છે એ ભાગવત કરાઈને બતાવે છે. ઋષિઓ, પિતૃઓ અને પ્રાણીઓ યક્ષની જેમ ધનની ચોકી કરવાળા કૃપણ મનુષ્ય અધોગતિને પામે છે. જે ઋષિએ નિર્માણ કરેલું જે આખું જે શું કહેવાય જે કાર્ય છે એ કાર્યની પાછળ મળેલું ધન જો માણસ વાપરે નહીં ને તો એ અહીં કહે છે કે અધોગતિને પામે છે. આ નિશ્ચિત વાત છે. બ્રાહ્મણના મનની અંદર અનેક પ્રકારના વિચાર વિમર્શ આવવા લાગ્યા કે મને મળેલું ધન મેં ન તો ઋષિઓના કાર્યમાં લગાડ્યું, ન તો દેવતા એટલે કે ભગવાનના કાર્યમાં લગાડ્યું, ન તો કોઈ સજ્જન માણસો સારા થાય એના માટે વાપર્યું, કે ન તો કોઈ પશુ પક્ષીના કાંઈ આવી રીતના ખોરાક માટે વાપર્યું. તેથી અહીં કહે છે કે આવા મનુષ્યો કૃપણ બનીને અધોગતિને પામે છે. હું મારા કર્તવ્યોથી ચ્યુત થઈ ગયો. અનેક પ્રકારના વિચારો બ્રાહ્મણને આવે છે. શા માટે? હાથમાં કમાવેલી સંપત્તિ બધી જતી રહી, કોઈ દેવતાઓ હડપ કર્યું અને રહેલી હતી રાજાએ તરાપ મારીને કીધું કે આ કાળું બધું ધન છે, આમાં ટેક્સથી તો કાંઈ ભર્યો નથી, એટલે એમ કરી અને જેટલું ધન હતું એ આ 4-5 લોકો આવીને બધું હડપ કરી ગયા. અને પછી આવી રીતનું એને વિચાર આવવા લાગ્યા. શું વિચાર આવે છે? એને વિચાર આવવા લાગ્યો કે હું મારા કર્તવ્યોથી ચ્યુત થઈ ગયો. બ્રાહ્મણનું મને ખોળિયું મળ્યું. પવિત્રમાં પવિત્ર જો કોઈ ખોળિયું હોય ને
તો એ બ્રાહ્મણનું ખોળ્યું છે. અહીંયા બ્રાહ્મણ વિચાર કરે છે કે મને બ્રાહ્મણનું સરસ મજાનું ઉત્તમ ખોળિયું મળ્યું છે. મેં પ્રમાદમાં પોતાના આયુષ્ય, ધન અને બળ પુરુષાર્થને ગુમાવી દીધા છે. વિવેકી લોકો જે સાધનોથી મોક્ષ સુધીની પ્રાપ્તિ કરે છે તે સાધનોને મેં ધન સંપત્તિ ભેગી કરવાની વ્યર્થ ચેષ્ટામાં ખોઈ નાખ્યા. અને હવે ઘડપણ મારું આવી ગયું છે. ઘડપણ આવ્યા પછી, હાથમાંથી સંપત્તિ આવ્યા પછી આ માણસ વિચાર કરે છે કે સુંદર મજાનો માનવ દેહ મળ્યો અને માનવ દેહમાં પાછું બ્રાહ્મણનું ખોળિયું મળ્યું અને બ્રાહ્મણના ખોળિયામાં બ્રાહ્મણનું જે કર્મ હતું એ કર્મ કરવાને બદલે સંપત્તિ એકઠી કરવામાં મારી બધી જ બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ 3 શક્તિ મને જે પ્રભાવિત 3 શક્તિ મારી હતી ને એ બધી મેં ધન કમાવ્યા પછી વધે કેમ એમાં અને વધ્યા પછી એનું રક્ષણ કેવી રીતે કરી શકું એના કામમાં જ હું પડી ગયો. આમ કરતાં કરતાં ઘણી બધી સંપત્તિ એકઠી કરી. દેવતાઓ વિચાર કરે છે કે અમે જેને હાથમાં બેસીને જે કામ કરી છે એના પગમાં રહી છે, એની વાણીમાં રહી છે. કારણ કે બધા દેવતાઓનું આપણા શરીરમાં બધી જગ્યાએ સ્થાન છે. આ બધા દેવતાઓને હિસાબે આ બધી ટનાટન કરે છે પણ અમારો ભાગ તો કાઢતો નથી, અમને કાંઈ અર્પણ કરતો નથી. તેથી દેવતાઓ બધા કોપાયમાન થયા. દેવતાઓ કોપાયમાન થાય, રાજા કોપાયમાન થાય, ચોરને લાગે કે હવે માલમાલા થઈ ગયો છે, આ બ્રાહ્મણ તો ખેંચી લ્યો. એમ કરીને બધું ધન મેં મારું લૂંટાઈ ગયું. જે અર્થમાં ભગવાને મને બ્રાહ્મણનો આવું ખોળિયું આપ્યું હતું, પવિત્ર ખોળિયું, દિવ્ય ખોળિયું, અને જે બ્રાહ્મણના ખોળિયામાં આવીને જે ભગવત કાર્ય થાય એ ભગવત કાર્ય ન કરતા સંપત્તિ ભેગી કરવામાં હું મંડાયા પછી વધે કેમ એનો વિચાર કરવા લાગ્યો. પછી આ વધેલી છે તો એનું રક્ષણ તો કરવું જોઈએ ને. તો આ બધી તૈયારી કરતાં આ બધા 5 જણા આવીને મારી સંપત્તિને હડપ કરી ગયા. હવે હું રોડ ઉપર આવી ગયો છું, ઉંમર પણ મારી 80 વર્ષની થઈ ગઈ, વૃદ્ધ થઈ ગયો છું. હવે મારે શું કરવાનું? આવા અનેક પ્રકારના વિચાર વિમર્શ અત્યારે કોને આવે છે? ઉજ્જૈનના બ્રાહ્મણને. એમ ભગવાન વર્ણન કરે છે અને બ્રાહ્મણ પોતાના સ્વમુખે અત્યારે આ બધું કહેતો રહે છે. તે મને જે ભગવાને સાધનો આપ્યા હતા તે સાધનોથી મેં વ્યર્થ ધન સંપત્તિ ભેગી કરવાની ચેષ્ટા કરી છે. બીજો કાંઈ ધંધો મેં કર્યો નથી, બીજો કોઈ પ્રકારનો ધંધો મેં કર્યો નથી. સુંદર મજાનું ભગવાને મને આવું મનુષ્ય શરીર આપ્યું હતું. ઘણા બધા સારા સાધન આપ્યા હતા, હાથ, પગ, મોઢું, વાણી બધું જે છે ને એ સાધનો પણ મારી ભર યુવાનીમાં બહુ સારા હતા. એ સાધનોથી મને ઘણી સંપત્તિ, ઘણો વૈભવ મળ્યો પણ એમાં સાચવવામાં ને એનું રક્ષણ કરવામાં રહી ગયો અને પાછળથી મારી સ્થિતિ આવી. એટલે મનની અંદર અનેક પ્રકારના વિચાર વિમર્શ એને થવા લાગ્યા. મને ખબર નથી પડતી કે મોટા મોટા વિદ્વાનો પણ અલકે ધનની વ્યર્થ તૃષ્ણાથી સદા કેમ દુઃખી થતા છે. મોટા મોટા વિદ્વાન પુરુષો પણ ધનની પાછળ લાગી ગયા છે. ધન શ્રેષ્ઠ સમજી અને ધન માટે બોલવાનું, ધન માટે જવાનું, ધન માટે કમાવાનું. ધન મળે તો જ પોતાનું ઘરનો ઉમરો ઓળંગી અને બીજાની પાસે જાય છે. આવા વિદ્વાનો પણ ધનની પાછળ પડેલા છે. મને જો 5-7 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા 7 દિવસમાં જો કથા વાંચવાના જો મળતા હોય ને તો જ મારું ઘર છોડીને, હું મારો ઉમરો છોડીને 7 દિવસ ભાગવત કથા વ્યાસપીઠ ઉપર બેસીને કરી આવું. કોઈ પણ આવી રીતનો વિદ્વાન જે પુરુષ છે એ સ્વાર્થ વગર, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ઉમરો છોડીને 7 દિવસ સુધી મને જે સારી વાતો મળી છે, મને ભગવાનની વાતો મળી છે એ કહેવા માટે કોઈ આજે તૈયાર નથી. એટલે મનની અંદર વિચાર કરે છે અમારા જેવા તો ઠીક, બરાબર ને, પણ વિદ્વાન પુરુષો પણ આવી રીતનો વિચાર કરતા રહેલા છે કે ધન હોય તો જાઓ ભાઈ, હું તમારી અહીંયા કથા કરવા માટે આવું પણ મને પ્યોર 11 લાખ તો મને ઓછા નામે મળવા જોઈએ. તો હું 7 દિવસ આવી અને થોડી ઘણી આમ તેમ મનોરંજન, નાચવાનું, ગાવાનું પૂરું કરીને હું ત્યાં આવું. કહેવાનો અર્થ કે વિદ્વાન લોકો પણ આવી રીતની વ્યર્થ, આવી રીતનું પોતાનું જીવન વિતાવતા રહેલા. આ અનેક પ્રકારની જે વિચારો છે ને એ વિચારો અત્યારે બ્રાહ્મણને આવે છે. બ્રાહ્મણ સ્વતઃ બોલે છે કે મને ખબર નથી પડતી કે મોટા મોટા વિદ્વાનો પણ ધનની વ્યર્થ તૃષ્ણાથી સદા કેમ દુઃખી થતા છે.
થતા હોય છે. માનો ન માનો, ખરેખર આ સંસાર કોઈ માયાથી અત્યંત મોહિત થઈ રહ્યો. હવે ને આ સંસાર છે ને એ માયાથી મોહિત થતો હોય ને એવું આ બ્રાહ્મણને લાગવા માંડ્યું. જ્યાં સુધી ધન હતું ત્યારે કોઈ પ્રકારનો આવો વિચાર એને આવતો નહીં, પણ એકવાર ધન હાથમાંથી ગયું એટલે પછી વૈરાગ્ય વૃત્તિનો વિચાર માણસને આવે છે. આ સર્વ સામાન્ય આપણી સ્થિતિનું વર્ણન છે. આપણી પાસે જ્યાં સુધી અઢળક સંપત્તિ હોય, જ્યાં હાથ ધૂળમાં હાથ નાખી તો સોનું બની જતું હોય, આવી સ્થિતિ આવે ને ત્યારે માણસને ભગવાન યાદ આવતો નથી. અને ભગવાન જો યાદ આવે ને તો ખરેખર માનવાનું કે આ ભગવાનની મારા ઉપર ઘણી મોટી કૃપા છે. એમ આ મનુષ્ય શરીર કાળના વિકરાળ મોઢામાં પડેલું છે. કેવા હવે વિચારો આવે છે કે આ શરીર તો કાળના વિકરાળ મોઢામાં પડેલું છે. તેને ધનથી, ધન આપનાર દેવતાઓ અને લોકોથી, ભોગો અને તેની પૂર્તિ કરનારાઓથી તથા વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં નાકોમાં સકામ કર્મોથી શો લાભ? એમાં તો શંકા નથી કે સર્વ સ્વરૂપ ભગવાન તમારા પર પ્રસન્ન છે. ત્યારે તો તેમણે મને આ દશામાં નાખ્યો છે અને મને જગત માટે દુઃખ બુદ્ધિ અને વૈરાગ્યનો અંતરમાં બોધ આપ્યો છે. ભગવાને આ બધું ખેંચી લીધું એટલે મનમાં વિચાર કરે છે કે હવે મને આ મંદ બુદ્ધિનો હું અને હવે મને વૈરાગ્ય વૃત્તિનો જે વિચાર આવે છે એનું કારણ મેળવેલી જે સંપત્તિ હતી ને એ સંપત્તિનો નાશ થઈ ગયો એટલે માણસને આવો વિચાર આવે છે. દુઃખ બુદ્ધિ અને વૈરાગ્યનો અંતરમાં બોધ આવ્યો છે. ખરેખર વૈરાગ્ય જ આ સંસાર સાગરને પાર કરવાની નૌકા છે. બરાબર ને? વૈરાગ્ય એટલે ભગવાન ઉપરનો વિશિષ્ટ પ્રેમ. આપણે કુટુંબ ઉપર, પરિવાર ઉપર, ધંધા ઉપર, વ્યવહાર ઉપર પ્રેમ તો હોય જ. એટલે તો આપણે સવારમાં ઘર છોડીને કમાવા માટે જાય છીએ. એટલે એ બધું તો હોય જ, પણ વૈરાગ્ય વૃત્તિ માણસની અંદર હોવી જોઈએ. તેથી આપણા શાસ્ત્રકારોએ કીધું છે તારે કમાવાની કાંઈ ના નથી. સંસાર લઈને બેઠો છે એટલે તારે કમાવા માટે, નોકરી ધંધા માટે તો તારે જવું જ પડશે, પણ 15 દિવસ માટે એક દિવસ તારે વૈરાગ્ય વૃત્તિનો રાખવાનો છે. એટલે આવી એકાદશી, બરાબર? 14 દિવસ આપણા માટે ધંધો, કામ, નોકરી, ખેતીવાડી જે કાંઈ હોય ને, 15 દિવસે એક દિવસ ભગવાન માટે અને 14 દિવસ આપણા માટે. તેથી આપણા પૂર્વજોએ આપણે એકાદશી આપી રાખી છે કે એકાદશીના દિવસે મારું કોઈ પણ સ્વાર્થનું કામ ન કરતા મારે જ્યાં જવાનું છે ને એની મારે બધી તૈયારી એક દિવસ 24 કલાક એની અંદર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભાગવતકાર બહુ સરસ અહીંયા સમજાવે છે કે એકવાર હાથમાંથી સંપત્તિ ગયા પછી માણસને વૈરાગ્ય વૃત્તિ આવે છે. ખોટી નથી એમ, પણ શ્રેષ્ઠ નથી એમ. હું શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ કઈ છે? ગમે તેટલી સંપત્તિ આવી હોય ને પણ જે ભગવાનને ભૂલે નહીં ને ભગવાન માટે સતત ઘસાતો રહે ને, સતત ભગવાન માટે ઘસાય, જેમ જેમ સંપત્તિ વધતી જાય એમ પ્રભુ કાર્ય માણસ વધારે કરતો જાય, એ શ્રેષ્ઠ કહેવાય. પણ એકવાર હાથમાંથી ધન ગયું, સંપત્તિ ગઈ, ઘર બહાર ગયા, કુટુંબ ગયો, પરિવાર ગયો, સમાજના લોકો બોલાવે નહીં અને પછી કે હાલો હવે ભગવા વસ્ત્ર ધારણ કરો અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર એક સીપીઓ નાખીને બેસી જાઓ. હવે આપણે વૈરાગ્ય આવ્યો, પણ શેમાંથી આવ્યો છે ને? વૈરાગ્ય આવ્યો છે, પણ આવી રીતના હાથમાંથી ધન ગયા પછી વૈરાગ્ય આવે. એ વૈરાગ્ય કંઈ ખોટો નથી, પણ શ્રેષ્ઠ નથી એમ. હું શ્રેષ્ઠ તો કયો છે કે ભગવાનને યાદ કરતાં કરતાં ગમે તેટલી સંપત્તિ આવે પણ ભગવાન ઉપરનો રાગ હંમેશા ધીમે ધીમે વધતો જાય છે. એને શ્રેષ્ઠ વૈરાગ્ય કહેવામાં આવે છે. એટલે ખરેખર વૈરાગ્ય જ આ સંસાર સાગરને પાર કરવાની નૌકા છે. ભગવાન ઉપરનો જે પ્રેમ છે ને, ભગવાન ઉપરની જે આસક્તિ છે, ભગવાન ઉપરનો જે ભાવ છે, ભગવાન ઉપરનો જે અતિશય જે પ્રેમ છે ને, એ જ નૌકા સાગરમાંથી પાર કરવાની એક નૌકા છે. હું હવે એવી ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત થયો છું. જો મારું આયુષ્ય બાકી હોય, કારણ કે 80 વર્ષ તો થઈ ગયા હતા આ બધું કરતાં કરતાં, બધું સંપત્તિ કમાવાની, એને વધારવાની, એને પાછું રક્ષણ કરવાની, અને આટલી બધું થયું તો ઉંમર તો કેટલી થઈ ગઈ? 70-80 થઈ ગઈ. એટલે વૃદ્ધ થઈ ગયો તેમ ભાગવતકાર લખે છે કે ઉંમર તો એની મોટી
થઈ ગઈ હતી, અવસ્થા પણ મોટી થઈ ગઈ હતી, પણ હવે જો ભગવાન મને થોડીક વધારે આયુષ્ય આપે તો શું કહે છે, હવે ભગવાન જો મને બાકીનું આયુષ્ય વધારે આપે તો હું આત્મ લાભમાં સંતુષ્ટ રહીને પરમાર્થના માટે સાવધાન થઈને પ્રભુનું જ કામ ને પ્રભુનું જ નામ લેતો રહી. હવે જો ભગવાન મને વધારે આયુષ્ય આપે ને તો હવે મારે કાંઈ કરવાનું નથી. હવે તો ભગવાનની અંદર મન રાખી અહીં લખ્યું છે આત્મલાભ, મારા આત્મા એટલે અંદરના આત્માને લાભ થાય એવું જ કામ હું કરીશ. એમ કે આત્મલાભમાં સંતુષ્ટ રહીને પોતાના પરમાર્થને માટે સાવધાન થઈ જઈશ. અને હવે જે સમય મળ્યો છે તેમાં મારી કાયાને તપ દ્વારા કસી નાખીશ. હવે હું તપ કરી કાયાને કસી નાખીશ અને બાકીની જે આયુષ્ય છે ને એ વૈરાગ્ય અને વિશિષ્ટ પ્રકારનો ભગવાન ઉપરનો રાગ મારો ઊભો થાય એના માટે મારી કાયાને હું ઘસી નાખીશ. ભલે કાંઈ વાંધો નહીં, ગયા પછી પણ જો યાદ આવે તો સારું, નકર ઘણીવાર ગયા પછી માણસ આપઘાત કરી નાખે કે હવે કોના માટે ભાઈ, હાલો પડો તાપીમાં ગળા ફાંસો ખાઈ નાખો કે ને. ઘણીવાર સંપત્તિ હાથમાંથી જાય અથવા ઘરની અંદર કાંઈ અનર્થ ઊભા થાય ને ત્યારે ઘણા બધા નબળા વિચારો આવે છે. આ બ્રાહ્મણ એક સારો હતો એટલે એને નબળા વિચાર તો આવ્યા ને કે ગઈ છે તો ગઈ, ભલે ગઈ, પણ હવે મારે બાકીનું જે આયુષ્ય છે ને એ પ્રભુ કાર્યમાં આવી રીતનું વિતાવી અને ભગવાન જેટલો સમય આપે ને એટલો આત્મલાભ, મારા આત્માનો લાભ થાય, મારા આત્માનું કલ્યાણ થાય, મારા આત્માની વૃદ્ધિ થાય અને અંતે હું સ્વર્ગની અંદર પહોંચીને ભગવાનના ખોળામાં બેસું ને એ બાકીના દિવસો મારે આવી રીતના વિતાવવા. આવો સંકલ્પ ધન ગયા પછી હાથમાં તબકડું લઈ અને ચારે બાજુ ફરે છે. ઉજ્જૈનમાં તો રહેવા માટે યોગ્ય નથી, કારણ કે બધા દરવાજા બંધ કરી ગયા. જ્યાં જ્યાં ઉજ્જૈનના દરવાજા પાસે જાય છે તો કે આ ઓલો હરામખોર બ્રાહ્મણ હતો એ ને પૈસા માટે કેટલા બધાના ગળા કરી નાખ્યા, કેટલા બધાનું સોનું ગીરવે લઈને પાછા પૈસા શું કહે સોનું આપ્યું નહીં, આટલો ધનના ઢગલા. એ બ્રાહ્મણ કરો દરવાજા, એનું મોઢું જોવાથી આપણું સત્યાનાશ થઈ જાય એમ કરીને ઉજ્જૈનની અંદર તો કોઈ એનો ભાવ પૂછે નહીં. એટલે વિચાર કરે છે કે હવે શું કરવાનું. એટલે ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર આવી રીતનો એક વેશ ધારણ કરી, સંન્યાસી વૃત્તિનો વેશ ધારણ કરી, વૈરાગ્ય વૃત્તિનો વિચાર કરી અને હાથમાં તબકડું લઈ અને ત્યાં અઠ્ઠીંગો જમાવી દે છે. એમ ભાગવત કહે હું હવે તપ કરીશ. ત્રણેય લોકના સ્વામી દેવતાઓ મારા આ સંકલ્પનું અનુમોદન કરો. અને સંકલ્પ તો કરી લીધો કે બાકીનું આયુષ્ય મારા કલ્યાણ માટે, મારા લાભ માટે, મારા આત્માનો લાભ થાય એના માટે બાકીના દિવસો હું આવો સંકલ્પ ભગવાનની સામે કરી લીધો. અને પછી કહે છે ત્રણેય લોકના સ્વામી દેવતાઓ મારા પર સંકલ્પનું અનુમોદન કરે. હવે નિરાશ થવાની કોઈ વાત જ નથી. હવે નિરાશ શું કામ, વહી ગયું છે તો નિરાશ થવાનું. આ પોઝિટિવ આઉટલુક કહેવાય. શું છે, જીવન તરફ, ધન તરફ બરાબર જોવાનો જો દ્રષ્ટિકોણ માણસનો બદલે ને તો માણસ સુખી. નકર ગમે તેટલી સંપત્તિ, ગમે તેટલી વિદ્યા, ગમે તેટલું મળે પણ સંપત્તિ છે, વિદ્યા છે, શક્તિ તરફ જોવાનો ડોળો જો વિધાયક ન હોય ને તો ભગવાન ગમે તેટલું આપે ને તો પણ માણસની સંતોષ થતો નથી. તેથી દ્રષ્ટિ પરિવર્તન થવું જોઈએ. ભાવથી થાય દ્રષ્ટિ પરિવર્તન એ શ્રેષ્ઠ વાત છે. પણ કદાચ આવી રીતની સંપત્તિ ગયા પછી પણ જો દ્રષ્ટિનું પરિવર્તન થઈ જાય તો એ કાંઈ ખોટું નથી. એટલે બ્રાહ્મણની દ્રષ્ટિ પરિવર્તન થયું અને મનની અંદર સંકલ્પ કરી લે છે કે હવે પછીનું બાકીનું જે જીવન છે ને એ મારે ભગવાનના સ્મરણમાં, ભગવાનના કાર્યમાં અને ભગવાનની અંદર મન લગાડીને બાકીનું મળેલું જે આયુષ્ય છે ને એવું પૂરું કરી. આવો એણે સંકલ્પ કરી લીધો. ત્રણેય લોકના સ્વામી દેવતાઓ મારા આ સંકલ્પનું અનુમોદન કરો. હવે નિરાશ થવાની કોઈ વાત નથી, કારણ કે રાજા ખટરાંગે માત્ર 2 ઘડીમાં જ ભગવત ધામની પ્રાપ્તિ કરી લીધી. ખટરાંગ નામનો આગળ આપણે કથામાં જોયું હતું કે ખટરાંગ નામનો જે રાજા હતો ને એને અંત સમયે પણ લાગ્યું કે મારે આવી ભગવત પ્રાપ્તિ અથવા સ્વર્ગમાં અથવા ભગવાનના ખોળામાં જવું છે તો એનો ઉપાય શું છે. તો એણે 2-5 ઘડીની અંદર પણ આવી રીતની પ્રાપ્ત કરી લીધી છે. તો મારી પાસે તો હજી ઘણા બધા દિવસો છે એમ આ બ્રાહ્મણ વિચાર કરે છે. ખટરાંગ જો આવી રીતનો થોડા સમયની અંદર આવી રીતની જો એને ભગવત પ્રાપ્તિ જો એને થઈ ગઈ હોય તો હું પણ હવે ભગવત પ્રાપ્તિ થાય
ત્યાં સુધી મારું તપ ચાલુ રાખે. આમ કરી અને તપનો વિચાર કરી અને સુંદર મજાની નાની એવી ઝૂંપડી બાંધી અને વૈરાગ્ય વૃત્તિથી એ ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. એમ કે છે શ્રી ભગવાન ઉવાચ. આટલી બધી વાત ભગવાનને બ્રાહ્મણની વાત ઉદ્ધવને કરી. મનની અંદર જે કાંઈ હતું એ ઉદ્ધવ બધું સાંભળે છે. ભગવાન આગળ કહે છે. ભગવાન ઉવાચ. ઇત્યભિપ્રેત્ય મનસા યાવન્ત્યો દ્વિજ તત્તમં ઉન્મુત્સ હૃદયંથી શાંતો ભિક્ષુ ન મુનિ સચાર મહિમેતા સંયતા ઇન્દ્રિયે નીલ ભિક્ષાર્થે નગર ગ્રામ્યા સંગે લક્ષિતો વિશતિ. ભગવાન કહે છે કે આવી રીતનો ઉજ્જૈનનો બ્રાહ્મણ હાથમાંથી સંપત્તિ ગયા પછી આવો સંકલ્પ કરી અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર વૈરાગ્ય વૃત્તિથી બેસી ગયો છે. એમ ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવજી, તે ઉજ્જૈન નિવાસી બ્રાહ્મણે મનમાં આ રીતે આ પ્રકારનો નિર્ણય કરીને હું અને મારા પણાની ગાંઠ છોડી નાખી. ત્યાર પછી તે શાંત રહી મૌન ધારણ કરી સંન્યાસ લઈ, બરોબર ને, સંન્યાસ લઈ અને તપસ્યા કરવા લાગ્યો. એમ ભાગવતકાર લખે છે ને ભગવાન કહે કે હે પરમ મિત્ર ઉદ્ધવ, હવે તેના ચિત્તમાં કોઈ પણ સ્થાન, વસ્તુ અથવા વ્યક્તિ માટે આસક્તિ ન રહી. તેણે પોતાના મન, પોતાની ઇન્દ્રિયો અને પ્રાણોને વશ કરી લીધા. તે પૃથ્વી ઉપર સ્વચ્છ થઈને વિચરવા લાગ્યો. તે ભિક્ષા લેવા માટે શહેર કે ગામમાં જતો હતો જરૂર, પણ તે રીતે જતો હતો કે કોઈ એને ઓળખી ન શકે કે આ ઉજ્જૈનનો એક બહુ મોટો વિદ્વાન માણસ હતો. એ ઓળખી ન શકે ને એવી રીતનો વેશ ધારણ કરી અને એ આજુબાજુના ગામડામાં ફરતો હતો. એટલે એક ઘેરે જાય, બે ઘેરે જાય, વધારેમાં વધારે 5 થી 7 ઘરમાં જાય અને એમાં જે કાંઈ ભિક્ષા મળે એ ભિક્ષા લાવીને પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. આવી સ્થિતિ છે. એટલે ગામડે જાય, ભૂખ લાગે ત્યારે 3 ટાઈમ કે 2 ટાઈમ જેવું એનો નિયમ એ પ્રમાણે હાથની અંદર પાત્ર લે અને પાત્ર લઈ અને એ ઘરે જાય છે. પણ લોકોને ખબર ન પડે એવો વિચિત્ર વેશ ધારણ કરીને જાય છે. કારણ કે એ ઉજ્જૈનનો આવો એક ઉદ્યોગપતિ હતો. સંપત્તિ એની પાસે પુષ્કળ હતી. લોકોને ખબર ન પડે કે આવી સંપત્તિમાંથી હાથમાં ભગવાન ક્યારે તબકડું પકડાવી દે છે ને એ ખબર પડે નહીં. તેથી આપણા શાસ્ત્રોમાં ઘણા બધા એવા શ્લોક છે કે જે કોઈ ભિક્ષા માગવા માટે આપણા ઘર સુધી આવે અને ભિક્ષાનદેહી કરીને ઊભો રહે ત્યારે એ ભિક્ષા માગવા આવતો નથી. બુદ્ધિમાન માણસે વિચાર કરવો જોઈએ કે આ તબકડું લઈને અમારા ઘરના આંગણામાં એણે ભિક્ષાનદેહી કરીને પાત્ર શા માટે ધર્યું? તો એ આપણે બોધ આપવા માટે આવે છે. બોધયંતી ન યાચયંતી. શાસ્ત્રકારો શું કહે છે કે બોધયંતી ન યાચયંતી ભિક્ષા દ્વારા ગૃહે દદાતી નિત્યમ અદાતી ફલ હેતુ. બહુ સરસ આ શ્લોકની અંદર કહે છે કે બોધયંતી ન યાચયંતી. ભિક્ષા માગવા માટે આપણે ઘરે જે આવી રીતનો યાચક બનીને જે ભિખારી આવે છે એ કાંઈ ભિક્ષા માગવા આવતો તો શું કામ આવે ભાઈ? બોધયંતી ન, જો લખ્યું છે પહેલા બોધયંતી, આપણે બોધ આપવા માટે, ન યાચયંતી એટલે માગવા માટે આવતો નથી. તો શું કહેવા આવે છે કે દદાતી નિત્યમ. તમને જો ભગવાને આપ્યું હોય તો હંમેશા તમે દાન છે, પ્રભુ કાર્યમાં છે, સત્કાર્યમાં તમે તમારું ધન વાપરજો. મને આટલી મોટી સંપત્તિ, આટલો મોટો વૈભવ, આટલું મોટું પુષ્કળ ધન મળ્યું હતું અને મેં ભગવત કાર્યમાં વાપર્યું નહીં ને, એટલે બોધયંતી ન યાચયંતી ભિક્ષા દ્વારા ગૃહે દદાતી નિત્યમ. જો તમને ભગવાને કાંઈ આપ્યું હોય તો તમે લોકોને આપતા રહેજો. મને આટલું મોટું ધન મળ્યું હતું, એ મેં લોકો કલ્યાણ માટે કે ભગવત કાર્ય માટે કે સમાજના ઉત્કર્ષ માટે એક પણ પૈસો વાપર્યો નહીં. તેથી મારી આવી હાલત થઈ છે. તમારે જો આવી હાલત ન કરવાની હોય ને તો આ તમને મળેલી સંપત્તિ ભગવત કાર્ય. આ શ્લોકમાં બહુ બોધયંતી ન યાચયંતી ભિક્ષા દ્વારા ગૃહે દદાતી નિત્યમ અદાતી ફલ હેતુ.
મેં નહોતું આપ્યું ને એનું ફળ હું ભોગવું. જો આ તબકડો લઈને તમારી સામે આવ્યો છે એનું કારણ શું છે? આ એનું ફળ છે. મને ભગવાને પુષ્કળ સંપત્તિ આપી હતી, પણ એક ડોકડો પણ ભગવત કાર્યમાં મેં વાપરો નહીં, સારા કાર્યમાં વાપરો નહીં. મહાપુરુષે જે સમાજની અંદર વ્યક્તિ વિકાસ અને સમાજના ઉત્કર્ષ માટે જે પ્રયોગો આપ્યા છે એ પ્રયોગોમાં એક પણ રાત કરી. તળાવના કાંઠે જાય, જોળીમાં મળેલું જે ભિક્ષામાં આવેલું જે અન્ન છે ને એ જોળી દબોળે, એમાંથી રસકસ બધો વયો જાય અને પોષણયુક્ત તત્વ રહે ને એ જ ખાઈને પોતાનું આવી રીતે તપસ્યા કરવા લાગ્યો. ઉજ્જૈનની આજુબાજુના પોતાને ઓળખે નહીં ને એવો વેશ ધારણ કરી અને પોતાનું જીવન ભગવતમય આવી રીતનું બનાવી દીધું. હવે તેના ચિત્તમાં કોઈ સ્થાન નથી. વસ્તુ અથવા વ્યક્તિ માટે આસક્તિ રહી નહીં. અત્યારે વસ્તુ અને વ્યક્તિ ઉપર આસક્તિ હતી ને, એટલું ધન આવે, કોઈ કે ભાઈ મારે 50,000 રૂપિયા જોઈ છે, બળદ ભૈયા ગયા છે, આ વાવણી માથે આવે છે, બિયારણ લેવાનું છે, તો કે લાવો હોનું. એ હોનું આપે અને એના બદલામાં આ ભાઈ બ્રાહ્મણ એને 50,000 રૂપિયા આપે કે ભાઈ 4 મહિના પછી તારે આપી જવાનો. અને એમાંય 4 મહિનામાં જો દુષ્કાળ કે કાંઈ આવક ન થઈ હોય તો આ ભાઈ પાછો આપવા જતો નથી ને થોડાક 2 વર્ષ આવું કરે એટલે હોનું થઈ જાય ઘરનું. આવી રીતે ઘણી બધી સંપત્તિ, અઢળક સંપત્તિ ભેગી એમણે કરી લીધી હતી. અને આવી રીતની કરેલી સંપત્તિ કોઈ ભગવત કાર્યમાં, સમાજના ઉત્કર્ષ કે વ્યક્તિનો વિકાસ થાય એવા કોઈ કાર્યમાં ન વાપરવાથી એની હાલત કેવી રીતની થઈ એ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે કે ભાઈ એને આટલી બધી સંપત્તિ, આટલું બધું બ્રાહ્મણનું ખોળિયું મળ્યું, મનુષ્ય દેહ મળ્યો, અને એ બધો જે હતો ને એ વિકાસને બદલે અધોગતિના માર્ગની અંદર એને વાપરો, તેથી એની આવી હાલત થઈ છે. પછી ભલે પાછળથી વિશિષ્ટ વૈરાગ્ય વૃત્તિની અંદર એનું મન ગયું છે, એટલે કહેવાનો અર્થ કે હવે એના મનની અંદર કોઈ પ્રકારનો આવી રીતનું રહ્યું નથી. ત્યાર પછી તે શાંત રહી. તેણે પોતાના મન, ઇન્દ્રિયો અને પ્રાણોને વશ કરી લીધા. તે પૃથ્વી પર સ્વચ્છંદ થઈને વિચરતો હતો. તે ભિક્ષા લેવા માટે શહેર કે ગામમાં જતો હતો. જરૂર પણ તે રીતે જતો હતો કે કોઈ તેને ઓળખી ન શકે. હે ઉદ્ધવજી, તે ભિક્ષુક અવધૂત ખૂબ વૃદ્ધ થઈ ગયો. બરોબર, 80 વર્ષે તો સંન્યાસ લઈ લીધો, પણ હજી 90 વર્ષ ખૂબ એકદમ વૃદ્ધ થઈ ગયો. 10 વર્ષ તો ભક્તિ કરતા કરતા સંન્યાસીનું વ્રત ધારણ કરી ભિક્ષા દેવી કરીને પોતાનો આવીનો શું કહેવાય આજીવિકા કમાવા માટે કરતા કરતા ઘણો સમય થઈ ગયો અને વૃદ્ધ બની ગયો. દુષ્ટ લોકો તેને જોતા તેના ઉપર તૂટી પડતા. કોઈને ખબર પડી જતી હતી કે આ 10 વર્ષ પહેલાનો આ બ્રાહ્મણ છે ને આપણું ઘણું બધું ગળું કરી નાખ્યું છે, અમારા હાથ લઈ ગયા હતા ને એ આ આરામ કરે પાછા આપ્યા. અને ઘણા લોકો એને ઓળખી જતા, જોઈ લેતા, અને એના ઉપર જે કાંઈ બ્રાહ્મણે કાંઈ કીધું હતું ને એ એને ઓલા બધા સામેવાળાને યાદ આવવા માંડ્યું. એટલે ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, આવી રીતનો ભિક્ષાન કરવા માટે જ્યારે ગામડાઓની અંદર ફરતો ને ત્યારે કોઈ આવી રીતના લીધેલા પૈસા ન પાછા મળવાથી જોઈ જતો કે આ ઈ જ હરામખોર ઉજ્જૈનનો જ બ્રાહ્મણ છે. એમ કરીને ઘણી વાર એના ઉપર તૂટી પડતા હતા, તો પણ શાંત સીતે બધો માર સહન કરી લેતો હતો. એના ઉપર કોઈ લાકડી કોયડાના ફટકા કરે ને તો પણ સહન કરી લેતો હતો. તૂટી પડતા હતા, જાત જાતના તિરસ્કાર કરી અને તેને હેરાન કરતા હતા. કોઈ દંડ છીનવી લેતું હતું તો કોઈ ભિક્ષા પાત્રનું છીનવી લેતું હતું. કોઈ તેનું કમંડળ ઉઠાવી લેતું હતું તો કોઈ એનું આસન લઈ લેતું હતું. કોઈ રુદ્રાક્ષની માળા અને કોઈ સુવાની ગોદડી લઈને ભાગી જતા હતા. કોઈ તો તેની લંગોટી અને વસ્ત્રોને પણ આમ તેમ ફેંકી દેતા. આ બધું જ્યારે ફરતો લોકોને ખબર પડવા માંડી કે આ ઉજ્જૈનનો છે, ખબર પડી એટલે લોકો એને સારી રીતે રહેવા દેતા નહીં. કે આ ભલે અત્યારે આવો છે પણ પેલો એનો કાળ છે ને એ તો બહુ ભયંકર હતો. એમ કરી અને ઘણું થવા લાગ્યું. કોઈ તે વસ્તુ કોઈ આપીને અને કોઈ દેખાડીને લોકો ક્યારેક તેના ઉપર પેશાબ કરી મૂકતા. હા લે, એ કોઈને ખવડાવ્યું નથી ને એટલી મોટી સંપત્તિ. આમ કરી અને ભિક્ષાનું પાત્રમાં જે કાંઈ અનાજ લાવું ને એના ઉપર ઘણા લોકો પેશાબ કરી નાખતા હતા. પાપી લોકો પેશાબ કરતા હતા, ક્યારેક થૂકતા હતા. એ લોકો આ મૌન અવધૂતને જાત જાતની શ્રેષ્ઠતાઓથી બોલવા માટે વિવશ કરતા હતા, પણ એમણે મૌન ધારણ કરી લીધું. લોકોને ગમે તેટલી તકલીફ આપવી હોય તો આપે, પણ હવે મેં નક્કી કર્યું છે કે મારે
સુધી પહોંચવાનું એ આ કીધું ને કે ભગવત પ્રાપ્તિ માટે જે કાંઈ હરકતો રહીને પણ બોલતો નહીં, ત્યારે તેને દુષ્ટ લોકો મારતા. ત્યારે બોલતો કેમ નથી? અમે તારા ઉપર આટલું કરી છે, છતાંય તું કાંઈ જવાબ આપતો નથી. એટલે આણે તો નક્કી જ કર્યું હતું કે મૌન વ્રત ધારણ કરીને મારે બાકીની જિંદગી પૂરી કરવી છે. અત્યારે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, માંડ બધું ભેગું થાય છે, આવા માટે પ્રયત્ન કરે છે. હાથમાં આવેલો કોળિયો આવી તો જતો રહે છે, કારણ કે વિષ્ટા અને પેશાબ કરે એટલે કોઈ વસ્તુ ખાવા જેવી રહે ને. આવી હાલત થઈ ગઈ, પણ છતાંય આ જે લોકો એના ઉપર આવી કૃત્ય કરે છે, છતાં એના સામે એક પણ શબ્દ આ સંન્યાસી મહારાજ બોલતા નથી. કોઈ એને ચોર કહીને ધમકાવતા કે તું આળા ચોર છો, દિવસે તો આવો વિચિત્ર વેશ ધારણ કર્યો છે, પણ રાત્રે તું કદાચ ત્યાં કોઈના ઘરની અંદર આવી ધાડ પાડતો હશે, એટલે તું ચોર છો, મૌન ધારણ કર્યું છે ને એનું કામ તું બોલતો નથી. આમ કરીને ચોર સમજીને ઘણીવાર કોયડાના ફટકા પણ એના શરીર ઉપર પડતા હતા. વળી કોઈએ બાંધી દો એમ કહી તેને દોરડાથી બાંધવાની કોશિશ કરતા હતા. કોઈ તેને તિરસ્કાર કરીને એ પ્રમાણે મહેણા મારતા કે જુઓ તો ખરા આ કૃપણ ધર્મનો કેવો ઢોંગ કરે છે. ધન સંપત્તિ ચાલી ગઈ છે, સ્ત્રી પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યો છે, ત્યારે આણે ભીખ માગવાની વૃત્તિ અપનાવી. અરે રે જુઓ તો ખરા આ જાડો તગડા જેવો ભિખારી સહન કરવામાં પર્વત જેવો ધીર છે, અને મૌન ધારણ કરીને બેઠો છે, અને કંઈ પણ એના ઉપર પ્રહારો થાય છતાં કોઈ પણ પ્રકારનો ઉલકારો પણ કરતો નથી. ખરેખર આ તો ઢોંગ માને બગલાથી પણ સંધ્યાતો એના ઉપર થવા લાગ્યો. સહન કરવામાં ભારે પર્વત જેવો છે, આ મૌન રહીને પોતાનું કાર્ય સાધવા ઈચ્છે છે. ખરેખર આ તો ઢોંગમાં તો બગલાથી પણ સર્જાતો છે, અને દઢ નિશ્ચય છે. કોઈ તે અવધૂતની ટેકડી ઘણા સમયથી હાલે છે, એટલે આપણે ભાગવત તરફ જેમ જાય વહેલા એમ સારું એમ બરોબર ને. વાત હાલે છે એકાદશા સ્કંદની અંદર ઉદ્ધવનો પ્રશ્ન છે, અને ઉદ્ધવના પ્રશ્નનામાં ભગવાન અહીં ઉજ્જૈનના બ્રાહ્મણની એક ઇતિહાસ સમજાવી દે છે કે આ ઇતિહાસ તમે સમજી લેશો ને તો જીવનનું મહત્ત્વ કેટલું છે, જીવન મળ્યા પછી માણસ કેવા કર્મ કરીને કેવી રીતનું પાછું પ્રાપ્ત થાય છે ને, એ બધી વાત અહીંયા ઉજ્જૈનના બ્રાહ્મણના ચરિત્ર દ્વારા ભગવાન ઉદ્ધવને સમજાવે છે. એનો વિચાર અત્યારે હાલી રહ્યો છે. બધી સંપત્તિ ગયા પછી એને વૈરાગ્ય વૃત્તિ નિર્માણ થઈ, અને વૈરાગ્ય વૃત્તિ નિર્માણ થઈ એટલે કોઈ એને જોઈ ન શકે, ઓળખી ન શકે, એટલા માટે વિચિત્ર વેશ ધારણ કરી અને સંન્યાસીનો વસ્ત્ર ધારણ કરીને એ ભિક્ષાનદેહી કરીને સમાજમાં ફરવા લાગ્યા. પણ ઘણા લોકોને એને જાણ થઈ ગઈ એમ. આ ભલે ગમે એટલા ઢોંગ કરે, ગમે એટલા કપડાં બદલે, પણ આ તો એ જ બ્રાહ્મણ છે કે જેણે અમને લૂંટવામાં કાંઈ બાકી રાખ્યું, અમારી ધન સંપત્તિ જે કાંઈ હતી હડપ કરનારો છે. એટલે એના ઉપર ઘણા પ્રકારના આવી રીતના કૃત્યો અલગ અલગ લોકો કરવા લાગ્યા. કોઈ એના શું કહેવાય, કોઈ એનું આસન લઈ લેતું, કોઈ હાથમાં રહેલું જે પાત્ર છે એ પાત્ર આંચકી લેતું, કોઈ વળી આવી રીતનું પાત્રમાં શું કહેવાય ધાન્ય કે કાંઈ લઈને આવે તો એના ઉપર કોઈ પેશાબ કરતા ખાવા દે ને. આવી રીતની એની સ્થિતિ થઈ ગઈ છે બરાબર. આ વર્ણન કોણ કરે છે? ભગવાને વર્ણન કર્યું કે આવી રીતની બ્રાહ્મણની સ્થિતિ થઈ, અને પછી ભગવાન એને બહુ આગળ કહે છે કે હે ઉદ્ધવ, પરંતુ તે આ બધું ચૂપચાપ સહન કરી લેતો. તેને ક્યારેય તાવ વગેરે આવવાને લીધે દેહ પીડા પણ સહન કરવી પડતી. અનેક પ્રકારના બહારના જે આવી રીતના જે વાતાવરણ છે એ ઘણીવાર એને હેરાન કરતા, પણ છતાં એને હિસાબે એને ઘણીવાર તાવની પીડા પણ આવી જતી. ચૂપચાપ સહન કરી લેતો. તેને ક્યારેક તાવ વગેરે આવવાના લીધે દેહ પીડા સહન કરવી પડતી હતી. ક્યારેક ઠંડી ગરમી વગેરે દેવી દુઃખો વેઠવા પડતા હતા, કારણ કે જેની પાસે સાદર કે ઓઢવાનું એકાદું આસન હોય ને એ પણ ઘણીવાર ઘણા લોકો આંચકીને લઈ જતા હતા. એટલે ઠંડી લાગે, ગરમી લાગે, જે કાંઈ હોય એ બધું એ સહન કરવા લાગ્યો.
ભૌતિક પીડા પહોંચાડતા, પરંતુ ભિક્ષુકના મનમાં આનાથી કોઈ વિકાર થતો નહીં, કોઈ ક્રોધ નહીં, વિકાર નહીં. મારું કેમ જૂટવી લીધું, છતાંય મૌન ધારણ કરીને આ ભિક્ષુક ધીમે ધીમે બધું સહન કરવા લાગ્યું. તે સમજતો હતો કે આ બધું મારા પૂર્વજન્મના કર્મનું ફળ છે. યુવાનીમાં મેં જે કાંઈ કર્યું ને એનું ફળ અત્યારે હું ભોગવી રહ્યો. આટલી જો પણ માણસને ખબર પડી જાય ને તોય ઘણું છે, તોય એનો આથમતો જે કાળ છે ને એ સુધારી લે. આ ભાગવત કાળ આપણે એ સમજાવે છે કે પૂર્વકાળમાં યુવાનીમાં ગમે એટલા ધમ પછાડા કર્યા હોય પણ એને પછી વૃદ્ધાવસ્થા આવતા સમજાઈ જાય કે હળો જે મારી પાસે જે એકદમ રસકસ ભર્યો જે સમય હતો ને એ સમયને તો મેં ખોટી રીતે વેડફી નાખ્યો, હવે મારે એને વેડફવો નથી. આવી જો સમજણ આવી જાય એટલા માટે ભગવાને ઉજ્જૈનના એક બ્રાહ્મણનું આવી રીતનું ચરિત્ર ઇતિહાસ અત્યારે ભગવાન ઉદ્ધવને સમજાવે છે. તે સમજતો હતો કે આ બધું મારા પૂર્વજન્મના કર્મનું ફળ છે અને આને મારે અવશ્ય ભોગવવું જ પડશે. હું ગમે તેટલા લોકો મારા ઉપર પ્રહારો કરે, લઈ લે, આંચકી લે, ઝૂંટવી લે, પણ એ તો મારે ભોગવે છૂટકો છે. જોકે નીચ લોકો જાત જાતનો તિરસ્કાર કરીને તેને તેના ધર્મથી ચ્યુત કરવાની ચેષ્ટા કરતા હતા, છતાં પણ તે ખૂબ જ દૃઢતાથી પોતાના ધર્મમાં સ્થિર રહેતો હતો. તેણે સાત્વિક વૃત્તિ ધૈર્યનો આશ્રય લઈને આ પ્રમાણે એક ગીત ગાયું, સ્તુતિ કરી ભગવાનને. કેવી ગીત ગાય ને ઘણી, આમ કે સરસ મજાના આપણે નથી ઘણીવાર ગીત ગાતા, તો એવું એક ગીત ગાય છે. એ 43 થી 58 શ્લોકની અંદર આ શું કહેવાય, આ બ્રાહ્મણે ગાયેલું ગીત છે. એ ગીત છે તત્વજ્ઞાન જેવું, માણસને સ્પર્શી જાય એવું કે ખરેખર આને જે ગીત ગાયું છે એ ગીતને જો આપણે સમજી લઈને તો વૃદ્ધાવસ્થા આપણી પણ સુધરી જાય. એમ 43 થી 58 શ્લોકમાં ગીત ગાયું છે. આ 16 શ્લોક છે. કેટલા? આ 16 શ્લોકની અંદર જે બ્રાહ્મણે ગીત ગાયું છે ને એ એકદમ સાંભળવા જેવું છે. એક એક શ્લોક ઉપર એણે જે વાતો કરી છે ને એ ખરેખર બહુ અલભ્ય છે. એવી બધી વાતો છે એમ અહીંયા ભાગવતકાર લખે છે. બ્રાહ્મણ ઉવાચ, ગીતની શરૂઆત કરે છે. નાયમ જનો મે સુખ દુઃખમ હેતુ ન દૈવતાત્મા ગ્રહ કર્મ કાલા મન પરમ કારણમાં મનંતી સંસાર ચક્ર પરિવર્ધયેત મનો ગુણાન્વે સૃજતે બલિયા સતત કર્મણિ વિલક્ષણાની સુકલાની કૃષ્ણ કથા લોહિતાની તેભ્ય સવર્ણા તૃતયો ભવંતી. 16 શ્લોકમાં જે સ્તુતિ કરી છે એ સંસ્કૃતમાં છે, બરોબર ને? આવી રીતની 16 કે છે. અહીંયા બ્રાહ્મણે કહ્યું કે મારા સુખ દુઃખના કારણ ન તો આ મનુષ્ય છે, હું અત્યારે સુખ દુઃખ જે ભોગવી રહ્યો છું ને એ પહેલા શ્લોકમાં પહેલી સ્તુતિમાં કહે છે કે મારે કોઈ શું કહેવાય આસન લઈ લે છે, કોઈ મારું આવી રીતનું પાત્ર ખેંચી લે છે, કોઈ જમવાનું લાવ્યો હોય છે તો એની ઉપર કોઈ વિષ્ટાને મૂતર કરે છે, અથવા મારી પાસેથી ગમે તે બધું લઈ છે, મનેથી દોરડામાં બાંધીને અંધારા ઓરડામાં પૂરવા કરવાની જે ચેષ્ટા કરે છે ને આ બધું મારા કર્મનું જ પરિણામ છે. શું કહે છે કે મારા સુખ દુઃખના કારણ ન તો આ મનુષ્યો છે, ન દેવતાઓ છે, ન શરીર છે, કે ન ગ્રહો, કે ન કર્મ, કે શનિ મહારાજ. મારા સુખ દુઃખનું કારણ શનિ મહારાજ પણ નથી, મંગળ પણ નથી, દેવતાઓ પણ નથી, મનુષ્યો પણ નથી. મારું કર્મ, મને અત્યારે જે કાંઈ કરું છે ને એ મારું કર્મ જ ને હિસાબે હું અત્યારે સુખ દુઃખ ભોગવી રહ્યો. સુંદર મજાના 16 શ્લોકની અંદર આ ન ગ્રહો ન કર્મ કાળ પણ છે. શ્રુતિઓ અને મહાત્માઓ મનને જ આનું કારણ માને છે. શ્રુતિ એટલે વેદ. વેદ અને આપણા જે મહાત્મા મહાપુરુષો ઋષિઓ થઈ ગયા છે એ આનું કારણ કોને માને છે? મન જ એનું કારણ છે. મન એનું કારણ છે, આનું પરમ કારણ માને છે. અને મન જ આ સંપૂર્ણ સંસાર ચક્રમાં જીવને ભટકાવે છે. મન છે ને એ સંસાર ચક્રમાં ભટકાવતો હોય તો એ મન છે. મન આપણું ગમે ત્યાં આપણે લઈ જાય છે, સારી જગ્યાએ પણ લઈ જાય ને ખરાબ જગ્યાએ પણ લઈ જાય. જો આપણે ભટકતા કરી
અને ઊંડા કૂવામાં જો નાખવાવાળું હોય તો એ પણ મન જ છે, અને ભગવાન સુધીના પરમ પદ ભગવાનના ચરણ કમળ સુધી જો આપણે કોઈ લઈ જવાવાળું હોય તો એ મન જ છે. બંને મનનું કામ છે. એટલે મન ઉપરની અહીંયા 16 શ્લોકની અંદર અહીંયા આ બ્રાહ્મણ સ્તુતિ કરે છે. અફલાતુન સ્તુતિ છે એ એક એક શ્લોક ઉપર જે અટકીને બ્રાહ્મણ ભગવાનને સ્તુતિ કરે છે કે ભગવાન આમાં કોઈ મનુષ્યનો કે કોઈ દેવતાઓનો કે શનિ મહારાજનો કે મંગળનો કોઈનો વાંક નથી. મારું મન જ ભટકી ગયું હતું. સંપત્તિ, સત્તા અને આવી રીતનો ઘણો ધન વૈભવ મારી પાસે આવવાથી મારી મનની જે ચેષ્ટાઓ છે ને એ બધી ખતમ થઈ ગઈ હતી. એને હિસાબે અત્યારે હું આ ભોગવી રહ્યો છું. ખરેખર આ મન ખૂબ બળવાન છે. તેમણે જ વિષયો તેના કારણ, ગુણો અને તેમની સાથે સંબંધ રાખનારી વૃત્તિઓની રચના કરી છે. તે વૃત્તિઓ પ્રમાણે સાત્વિક, રાજસ અને તામસ અનેક પ્રકારના કર્મો થાય છે, અને કર્મો અનુસાર જીવની વિવિધ ગતિઓ થાય. સત્વ, રજ અને તમ આ 3 જે વૃત્તિઓ છે એના દ્વારા માણસ કર્મ કરે છે. જો સાત્વિક માણસ હોય એ સત્કર્મ, સારા કર્મ કરે છે, ભગવત કાર્યના કર્મ કરે છે. પછી રજસી હોય એ થોડા રજ એટલે થોડા ખાવો પીવો અને મજા કરો એવા કામ કરે છે. અને તમો જે હોય છે એ બધા આસુરી વૃત્તિના બધા કામ કરે છે. એટલે આમ સત્વ, રજ અને તમ ઉપર ભાર દેતા અહીંયા બ્રાહ્મણ કહે છે કે આ 3ના કારણે માણસ કાં તો સાત્વિક બને છે, કાં તો રાજસી બને છે, અને કાં તો માણસ તામસી બની જાય છે. એમ કહી મનની વૃત્તિઓ દ્વારા જ કર્મની પરંપરા સર્જાય છે. આત્મા તો નિષ્ક્રિય છે, કર્મોના સંગથી રહિત છે, હિરણ્યમય અર્થાત વિજ્ઞાન સ્વરૂપ છે, જીવનો મિત્ર છે. જીવ સાક્ષી રૂપે જાગૃત રહીને જોવે છે. જીવ આપણી અંદર છે. આપણે જે કાંઈ કર્મ કહી છે તો એ આપણે કાંઈ અટકાવતો નથી. ઘણીવાર એમ કહે છે ને કે ભગવાન, તમે ઘણીવાર કહો છો કે ભગવાન તમારા હૃદયમાં આવીને વસેલો છે. ભગવાન જો હૃદયમાં વસેલો હોય તો અમે જે વખતે ખરાબ કામ કરવા માટે જઈએ છીએ તે વખતે ભગવાન અમને કેમ અટકાવતો નથી? આવા ઘણા પ્રશ્નો ઘણીવાર માણસને થવા જોઈએ. ઘણીવાર કે ભગવાન સર્વસ્ય ચાહમ હૃદયસની વિષ્ટો, ગીતાકારે પણ કીધું કે દરેકના હૃદયમાં આવીને હું વસેલો છું. જો ભગવાન મારા હૃદયમાં આવીને વસેલા હોય અને હું જે કાંઈ ખરાબ અથવા ચોરી કરવા કે નકામા કર્મ કરવા માટે જાઉં ત્યારે ભગવાન મારો હાથ કેમ તોડી નાખતા નથી અથવા મને અટકાવતા કેમ નથી? ત્યારે અહીંયા બહુ શાસ્ત્રકારો આપણને સમજાવે છે કે ભગવાન તો સાક્ષી રૂપે ઊભા છે. તને મન અને જે ઇન્દ્રિયો જે છે ને, મન અને બુદ્ધિ સ્વતંત્ર આપી દીધા છે. તું એ મન બુદ્ધિ દ્વારા ભગવાન સુધી પણ જઈ શકે છે અને નરકના ખાડામાં પણ પડી શકે. શું તું કેવું કર્મ કરશો એ ઉમરામાં બેઠો બેઠો આ સાક્ષી રૂપે જોતો રહેલો. શું તું ખરાબ કરતો પણ તારે ભોગવવાનું, સારું કરતો પણ પુણ્યનું તારે જ ભોગવવાનું છે. એટલે ભગવાન આપણા શરીરમાં છે ખરા, પણ એ સાક્ષી રૂપે છે. એમાંય ભાગવતકાર લખે છે, ગીતા પણ કહે છે. ગીતા કહે છે કે હું સાક્ષી રૂપે દરેકના હૃદયની અંદર હું કાંઈ કરતો નથી. હું તો કેવો છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ. હું તો ઊભો સાક્ષી રૂપે જોઉં છું કે આ ભાઈ કેવા કર્મ કરે છે. એટલે ભગવાન અટકાવે નહીં એમ, બરાબર? અટકાવવા માટે મન બુદ્ધિ મેં એને સ્વતંત્ર આપ્યા છે. અટકવાનું હોય તો આ 2 હથિયાર દ્વારા એને પ્રયત્ન કરી લેવો જોઈએ એમ કે. તેથી કહે છે કે અર્થાત વિજ્ઞાન રૂપ છે, જીવનો મિત્ર છે. જીવ સાક્ષી રૂપે જાગૃત રહીને જોવે છે. કેવો જીવ છે ને એ સાક્ષી રૂપે જાગૃત રહીને જોવે છે. પરંતુ જીવ અહમભાવ કરીને મનની સાથે મળીને પોતાનામાં જ અનેક પ્રકારની ગુણવૃત્તિઓની કલ્પનાઓ કરે છે અને તેમાં આસક્ત થઈને બંધનમાં આવી જાય છે. આ પ્રમાણે મનને વશ થઈને જીવ ભટકે છે. મન જો આવી રીતનું વશમાં ન રહે અને ગમે ત્યાં આવી રીતનું ઇન્દ્રિયો સાથે જો ભટકે ને તો એ ખાડામાં પડી જાય. સરસ મજાની આ શ્લોકની અંદર 16 શ્લોકની અંદર સુંદર મજાની 43 થી 58 શ્લોકમાં અહીંયા બ્રાહ્મણે જે સ્તુતિ કરી છે એને અહીંયા ગીત, ભાગવતકારે ગીત શબ્દ વાપર્યો છે કે સુંદર મજાનું ગીત છે, ગાવા જેવું છે. ગાયેલું ગીત સાંભળી અને આપણે ક્યાં અટકીને ક્યાંથી શરૂ કરવાનું છે એ બધી વાતો આ ગીતની અંદર લખેલી છે. દાનમ સ્વધર્મો નિયમો યમક્ષ
શ્રોતમ ચ કર્માણિ ચ સાધ્વતાની સર્વે મનોનિગ્રહણ લક્ષણાંતા પરો હિ યોગો મનસ સમાધિ. બહુ સરસ આ ગીતની અંદર અહીં બહુ સરસ કહે છે નિયમ, વેદાધ્યાન, સત્કર્મ અને બ્રહ્મચારાદિ શ્રેષ્ઠ વ્રત આ બધા શુભ કર્મો છે. આ ગીતની અંદર ગાયું છે કે આ બધા કેવા છે? શુભ કર્મો છે. આ બધાનું અંતિમ ફળ એ છે કે મન એકાગ્ર થઈ જાય અને ભગવાનમાં લાગી જાય. મનનું એકાગ્રતાથી ભગવાન સાથે જોડાઈ જવું એ યોગ છે. મનની આ પ્રકારની સમાધિમાં સ્થિતિ થઈ ગયા પછી અન્ય કર્મોની આવશ્યકતા રહેતી નથી. યોગ એટલે જોડાઈ જવું ભગવાનની સાથે. જે માણસનું જે મન છે, માણસનો જે જીવ છે, માણસનો જે આત્મા છે એ પરબ્રહ્મ પરમાત્મા સાથે જ એકવાર જોડાઈ જાય પછી બીજા કર્મોની બહુ જરૂર રહેતી નથી. બીજા બધા તમને સાથ સહકાર આપે પણ એકવાર યોગ એટલે જોડાઈ જવું. કોની હારે? ભગવાનની. આખી દુનિયાને ભૂલવાની, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન ભૂલવાના, બધો સંસાર વ્યવહાર ભૂલવાનો, બધું જ ભૂલી અને 15 મિનિટ, અડધો કલાક, કલાક જેની જેવી તાકાત એ પ્રમાણે મન ભગવાનમાં એકાગ્ર કરી દે અને મન જો ભગવાનની અંદર જોડાઈ જાય, ભગવાનની સાથે એના લગ્ન થઈ જાય, જોડાઈ જાય તો પછી બીજા કર્મની બહુ આવશ્યકતા રહેતી. આવું સુંદર મજાનું ગીત અત્યારે બ્રાહ્મણ ગાય છે, બરોબર ને? એકવાર ધન હાથમાંથી જતું રહે અને પછી જે વૈરાગ્ય વૃત્તિ થઈને એમાંથી જે શબ્દો નીકળે છે ને એ આ કેટલા 16 શ્લોકની અંદર એણે આ ગીત ગાયું છે. 16 શ્લોકની અંદર સુંદર મજાનું છે. જેનું મન સંયમિત થઈને શાંત થઈ ગયું છે તેના માટે દાન વગેરે કોઈ કર્મ શેષ રહેતા નથી. અને જેનું મન વશમાં નથી, આમ તેમ ભટકે છે, તેના માટે દાન વગેરે ગમે તેટલા કર્મ કરો તો એ બધા વ્યર્થ છે. મનનું મહત્વ આ ભાગવતકારે સમજાવ્યું છે કે મનને વારંવાર, આપણે તો પહેલા સ્કંદથી શરૂઆત કરીને એકાદશ સ્કંદ આવ્યા, એમાં મોટા ભાગના જે અધ્યાયો છે એ મોટા ભાગમાં અધ્યાયમાં વારંવાર અહીંયા ભાગવતકાર વેદવ્યાસ મન ઉપર જ ભાર મૂકે છે. આપણને એમ થાય કે આગલા અધ્યાયમાં પણ મનની કેટલી બધી વાતો આવી હતી, તો પાછી વળી અહીંયા મનને લાવવાની શું જરૂર છે? મન ખૂબ જ અગત્યનું છે. અધ્યાત્મ માર્ગની અંદર પ્રભુ કાર્યમાં અથવા જે સારા કામ કરવાના છે એમાં મન ખૂબ જ અગત્યનું છે. મન જો પવિત્ર હોય, મન જો દિવ્ય હોય, મન જો તેજસ્વી હોય ને તો જ કોઈ પણ સારી કૃતિ માણસની થઈ શકે. તેથી મન પવિત્ર થવું જોઈએ. મન પવિત્ર થવા માટે અહીંયા ભાગવતકારે એક જ રસ્તો બતાવ્યો છે અને એ રસ્તો છે યોગ. યોગ એટલે જોડાઈ જવું. આ શ્લોકમાં કહે છે કે ભગવાન સાથે મનને જે જોડી જશે ને એને પછી બીજી કોઈ પ્રવૃત્તિ કે બીજા કાંઈ દાન ધર્મ પુણ્ય કરે કે ન કરે એની કોઈ આવશ્યકતા રહેતી. મુખ્ય મન છે. મનને એકાગ્ર કરવું, મનને ભગવાનની અંદર જોડવું અને એ ભગવાનની અંદર લીન કરી અને એકવાર મન ભગવાનની અંદર જો જોડાઈ જાય ને તો બધા જ પ્રકારના ગુણ જે સાધક છે ને એ સાધકના જીવનમાં ભગવાનના બધા જ ગુણો આવે. ભગવાનના કયા ગુણો છે? તો કે અનપેક્ષ, સુશીર દક્ષ, ઉદાસીનો, ગતવ્યથ, સર્વારંભ પરિત્યાગી, યો મદ ભક્ત સમે પ્રિય. આ ભગવાનના ગુણો છે. એ ભગવાનના ગુણો આપણા જીવનમાં જો લાવવાના હોય તો એના માટે યોગ શ્રેષ્ઠ સાધન છે. યોગ એટલે જોડાય જવું. યોગ સંસ્કૃત શબ્દ છે. ભગવાનની સાથે મનને જોડાવાનો દરેક વ્યક્તિએ, દરેક સાધકે સવારમાં પ્રયત્ન કરવો જોઈએ. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક ભગવાનની પાસે બેસવાની ટેવ પાડવી જોઈએ. ન પાડી હોય તો ભાગવત સાંભળ્યા પછી ઘેરે આપણે નાના એવા ખૂણામાં જ્યાં આપણી જગ્યા હોય ને ત્યાં શાંતિથી આસન પાથરીને બેસી અને ભગવાનમાં મન જોડવાનો પ્રયત્ન કરવો. આ જો થશે ને તો બધું કુટુંબ સારું લાગશે, ધંધો સારો લાગશે, પરિવાર સારું લાગશે, આપને અધ્યાત્મ સારું લાગશે, ભક્તિ સારું લાગશે. આ બધું સારું ક્યારે લાગે? મન આપણું શુદ્ધ અને પવિત્ર હોય તો. મનને પવિત્ર બનાવવા માટે એક જ રસ્તો ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે અને બ્રાહ્મણ પોતે અહીંયા 16 શ્લોકની અંદર ગીત ગાતા ગાતા કહે છે કે મન ખૂબ જ અગત્યનું છે. મનને સંભાળો. મન જો ગમે ત્યાં ભટકતું રહેશે ને તો માણસનો વિકાસ અટકી જશે.
તેથી મન ખૂબ જ અગત્યનું સાધન છે એમ કહે છે. મન પોતાને વશ થઈ ગયા પછી અન્ય ઇન્દ્રિયોના દેવતાઓ પણ વશમાં થઈ જાય. દેવતાઓ હોય ને, બધા દેવતા હોય ને, એ પણ બધા આવી રીતના વશમાં થઈ જાય છે. એ પણ વશમાં થઈ જાય છે. મન બધાથી બળવાન દેવ છે. કેવું? મન છે ને એ બધાથી બળવાન દેવ છે. જે મનુષ્ય મન ઉપર કાબુ મેળવી લે છે તે દેવોને પણ જીતી લે. મન ઉપર જેણે કાબુ મેળવી લીધો હોય ને એને પછી ભગવાનને કહેવું પડતું નથી કે મારો ભક્ત અગવડમાં છે. બરાબર? મારો ભક્ત જો અગવડમાં હોય તો અહીંયા ભક્ત પણ કહેતો નથી કે ભગવાન હું અગવડમાં આવ્યો છું, મારે આટલા મોટા અહીંયા કોયડાના માર ખાવા પડે છે અને મારા શરીરને આ રાજા તો આવી તો પેલી વાર્તા છે ને સેનાનાયની, સેનાનાય વાણંદ હતો. વિચાર કરો. અને કાશી નગરીમાં રહીએ. ક્યાં? કાશી નગરીનો સેનાનાય બ્રાહ્મણ, એણે બહુ સરસ ઘણા બધા ગ્રંથો વાંચતો અને પોતાનો દાઢી બાલ કાપવાનો ધંધો કરતો હતો. પણ એને થોડોક વિશિષ્ટ રાગ ભગવાન ઉપર લાગી ગયો. એટલે એણે નક્કી કર્યું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ જે 4 પુરુષાર્થ છે ને એ 4 પુરુષાર્થમાં 6 કલાક બધે મારે આપવાની. ક્યાં? આપણે આપી કે ન આપી, પણ એ વાણંદે નક્કી કરી લીધું. સેનાનાય નામનો જે કાશી નગરીનો જે આવી રીતનો હતો ને વાણંદ, એણે નક્કી કરી લીધું. એટલે એણે નક્કી કર્યું કે સવારમાં 7 વાગે મારી દુકાન ખુલી જશે અને બપોરના 1 વાગ્યા સુધી મારી દુકાન ચાલુ રહેશે. એમાં જેટલા લોકો વાળ કપાવવા કે દાઢી કરાવવા આવે અને એમાંથી મને જે કાંઈ ઉપાર્જન, જે કાંઈ પૈસો મળે ને એમાંથી મારા કુટુંબનું ભરણ પોષણ કરી. એટલે કેટલી કલાક થઈ? 6 કલાક થઈ ને. 7 વાગે આવે ને 1 વાગે પોતાનું શટર પાડે અને શટર 7 વાગે જ્યારે ખોલે ને ત્યારે ભગવાનને કહેતો હતો કે ભગવાન તારે મને જેટલો વૈભવ આપવો હોય ને એ આ 6 કલાકમાં આપજે. અને 7મી 6 કલાક પૂરી થશે અને પછી ગમે એટલો શું કહેવાય લાભ આપવા માટે મારે દરવાજે આવીશ ને તો હું 2 હાથ જોડીને મારું શટર બંધ કરી અને મારા બીજા ધંધામાં હું લાગી જઈશ. આવો એણે નિયમ કર્યો. 6 અર્થના, 6 ધર્મના, 6 કામ માટે અને 6 શોકને 24 કલાકનો સરસ મજાનો આ સેનાનાએ આવી રીતનું વિભાજન કરી નાખ્યું. એટલે સવારમાં 7 વાગે રોજ આવે, 1 વાગ્યા સુધી દાઢી કરે અને એમાંથી જે કાંઈ આવે એમાંથી પોતાનો આખા પરિવારનું ગુજરાન ચલાવે. અને પછી 1 વાગે શટર બંધ કરી ઘેરે જાય, ખાઈ પી 1-8 કલાક આરામ કરી અને 2 વાગે ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર જાય. 2 વાગે, 2 વાગ્યાથી 8 વાગ્યા સુધી સંતો, મહાપુરુષો, જ્યાં આદરણીય પુરુષો ગંગા સ્નાન કરવા માટે આવે, એને કાંઈ જરૂરિયાત હોય ને તો 6 કલાક એની સેવામાં લાગી જાય. જે કાંઈ જરૂરિયાત નાની મોટી હોય ને તો આ સેનાનાય એના માટે મંડે કામ કરવા. 8 વાગે પાછો ઘેરે આવે, થોડો ઘણો પરિવાર સાથે 2-3 કલાક ગાળે અને 6 કલાક પાછો ઊંઘ કરી અને પાછો બીજે દિવસે 7 વાગે પાછો. આ એનો નિત્ય ક્રમ થઈ ગયો, રોજ આવી રીતનું. અને એ વખતે એ કાશીના જે રાજા નરેશ હતા એની કોઈએ કાન ભંભેરણી કરી કે આ સેનાનાય છે ને એ તો બહુ આવી રીતનો થઈ ગયો છે, તમે 1 વાગ્યા પછી જાઓ તો દાઢીની ના પાડીએ, વાળની ના પાડીએ, શટર પડી ગયું. એના મનમાં એટલે રાજાને કાન ભંભેરણી કરી કે રાજા તમે એક કામ કરો કે તમે આને 5 વાગે બાલ દાઢી કરવા માટે રોજ તમારા મેલમાં 5 વાગે એને બોલાવો. શું કહે છે કે 5 વાગે તમે એને બોલાવો. બીજે દિવસે આવી રીતનું વોરંટ નીકળ્યું અને સેનાનાયને કીધું કે ભાઈ તારે 5 વાગે અહીંયાનો પ્રધાન ગયો કોની પાસે? સેનાનાય પાસે. કે રાજાની દાઢી કરવા માટે તું સવારે જેમ આવે છે એમ સવારે નહીં, પણ તારે, કારણ કે વિઘ્ન સંતોષી માણસો હતા, એ સેનાનાયની ભક્તિ જોઈ શક્યા નહીં કે આ મારો બેટો વાણંદ છે અને આટલો ભગવાનમાં લીન થઈ ગયો. 6 કલાક ભગવાનનું કામ કરે, 6 કલાક પોતાનું કામ કરે, 6 કલાક વ્યવહારનું કામ કરે, 6 કલાક ઊંઘવાનું કામ કરે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો બરોબર એણે વિભાજન કરીને કાશી નગરીમાં રહેવા લાગ્યો. ઘણા લોકોથી એનું આ સહન થયું નહીં. રાજાની કાન ભંભેરણી કરી. રાજા કે કાંઈ વાંધો નહીં, આવતીકાલે આપણે એને 5 વાગે મારી દાઢી કરવા માટે રાજમહેલમાં પધારે ને એવું એને કેવડાવી ગયો. પ્રધાન આવ્યો, પ્રધાને કીધું કે ભાઈ આવતીકાલે તારે સાંજે 5 વાગે તારે દાઢી કરવા મહેલમાં આવવાનું. એ કે ભાઈ મારો તો નિત્યક્રમ મેં નક્કી કરી નાખ્યો. સવારે 7 થી 1 વાગ્યા સુધી મારો ધંધો કરવાનો, 2 વાગ્યા પછી ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર જવાનું
ત્યાં સાધુ સંતો મહાપુરુષો જે આવ્યો હોય એની સેવામાં મારે નાના મોટા એના કાંઈ કામ કરવાના, એને કાંઈ અગવડ બગડ હોય તો બધું પૂરું કરી અને મારે સેવાના 6 કલાક મારા સેવાના. એટલે હું 5 વાગે તો આવી શકું નહીં. હું એટલે પ્રધાનને ના પાડી દીધી. પ્રધાન આવ્યો રાજા પાસે કે ભાઈ એ તો સેના ના તો ના પાડે ભાઈ, એ કે એ આવવાની, એ કે સવારમાં તમે કહો તો 1 થી 7 વાગ્યા, શું કહેવાય 7 થી 1 વાગ્યા સુધીમાં ગમે ત્યાં આવવા માટે તૈયાર શું. એ કે સવારે તો હું આવતો જ 9 વાગે, મારી શટર પાડીને તમારી સ્પેશિયલ દાઢી કરવા માટે 9 વાગે તો આવતો જ, પણ 5 વાગ્યાનું મને અનુકૂળ નહીં આવે. મેં ભગવાનને આવી રીતનો નિયમ લીધો છે કે 6 કલાક ધંધાને ને પછી 2 થી 8 વાગ્યા સુધી ગંગા નદીના પવિત્ર કિનારાઓ પવિત્ર લોકોની સેવા કરવાની. 5 વાગે મને ટાઈમ રહે. પ્રધાન તો ખારો જ કે આ એની જાતને સમજે, આવડો મોટો કાશીનો રાજા અને એની દાઢી કરવા માટે હવે આ ફોઈસરા જેવો દાઢી કરીને પોતાનું ગુજરાન ચલાવે, એને વધારે કાન ભંભેરે રાજાને. આ જે સેનાનાએ કીધું ને એના કરતાં 2 શબ્દ વધારે ભેળવ્યો ને રાજા તો એકદમ થયો, એની જાતનો સમજે છે. હું આવતીકાલે 5 વાગ્યાને બોલાવો અને ન આવે ને તો જ્યાં બેઠો હોય ને ત્યાંથી કોયડાના ફટકા મારી અને તમે મારી પાસે લાવો. બીજા દિવસનો સવાર પ્રભાત થયું. 1 થી એમ કે 1 વાગ્યા સુધી એને દાઢી કરી, નાહી ધોઈ, પછી પાછો 2 વાગે આવી તો ગંગા નદીના કિનારા ઉપર વહી ગયો. 5 થયા ને તા રાજા જોઈ છે કે હજી આવ્યો કેમ નહીં. એના જે માણસો હતા ને, એના જે માણસો, એને કીધું જાઓ તમે ઘોડા ઉપર બેસીને જાઓ અને હાથમાં કોયડાના ફટકા જ્યાં હોય ત્યાંથી ગોતીને લાવો. એને 5 વાગ્યાનો ટાઈમ આપ્યો તને આવ્યો કેમ નહીં. આ ગયો તને સાધુ સંતોની સેવામાં મન મૂકીને સેનાના ગંગા નદીના કિનારે સેવા બધાની કરે છે. અને એમાંય ઘોડા ઉપર રાજાના માણસો પાછા કેવા, આપણે કહીએ ને કે સૂરજ કરતા રેતી વધારે તપે ને, આ તપેલી રેતી આવી એમ. અને સેનાનાય તો સાધુમાં એકદમ એવો આવી રીતનો વ્યસ્ત થઈ ગયો હતો. એટલે એણે જોયું કે આ તો બધું અહીંયા કરે છે, એને ઉપાડ્યો ત્યાંથી. કોયડાના ફટકા મારતો એ રાજમહેલમાં સેનાનાયને લાવ્યા. સેનાનાયને લાવ્યા, બળજબરીથી દાઢી કરાવી, બરોબર ને. અને એકદમ શરીર લાલસોળ થઈ ગયું. કણસાતો પાછો ગંગા નદીના કિનારે આવી, ગંગામાં થોડું સ્નાન કરી, થોડુંક સરનામ કરીને પાછી સેવા કરવા લાગ્યો. અને જાતા કીધું આવતીકાલે પણ તારે 5 વાગે આવવાનું છે. 5 વાગે આવવાનું છે કે હું 5 વાગે કોઈ પણ સંજોગોમાં મેં ભગવાનને અથવા સંતોની સેવા કરવા માટેનો મારો સમય આપ્યો છે ને, એમાં હું બાંધછોડ કરી શકું નહીં. રાજા કે જોઈએ આજે તો આવી તારી દશા કરીને, કાલ જો નહીં આવે ને તો આના કરતાં ભયંકર તારી દશા કરીશ. આમ વિચાર કરી અને છૂટા થયા. સવારે વહેલો 7 વાગે આવી પોતાની દુકાન ખોલી અને 1 વાગ્યા સુધી મસ્તીથી બધાના ધંધા કરે છે. 1 વાગે શટર બંધ કરી ઘેરે ગયો, ખાઈ પી, થોડો ગઈકાલનો કોયડાનો માર હતો એટલે થોડુંક શરીર આમ તેમ થતું હતું, પણ હવે નક્કી જ કર્યું છે કે ગંગા નદીના કિનારે મારે સેવા કરવા જાવું ને જાવું. એટલે એ તો 2 વાગે પત્નીને બધું ભણાવીને પાછો નીકળી ગયો. 4 થયા, 4:30 થયા ને તોય એને તો નક્કી જ કર્યું કે હું આવવાનો નથી. એમ તમે ભલે આજે મને ઘસડીને ઘોડા ઉપર બેસાડીને કોઈના ફટકા મારીને ગઈકાલે લઈ ગયા, પણ મારો નિયમ છે કે આ સમયમાં હું તમારું કામ કરી શકું. બાકીના સમયમાં તમે કયો એટલું ને કયો ત્યારે ગમે તે કરવા માટે હું તૈયાર છું, પણ મેં 2 થી 8 વાગ્યા સુધી આ સંતોની સેવા કરવા માટે મેં નક્કી કર્યું છે, વ્રત લીધું છે, એમાં હું ભાંગતોડ કરીશ નહીં. હવે અહીંયા સ્વર્ગની અંદર અહીંયા ભગવાન વિષ્ણુ ચારે બાજુથી ત્યાં તો ધુવાડા આવે ને પેલા, અને લક્ષ્મી બેઠા છે અને બંને વિચાર કરે છે. અહીંયા લક્ષ્મી કહેશે કે તમારા ચહેરા ઉપર આજે આવી રીતનું કેમ થઈ ગયું છે, તમને કેમ હળવાટ ઉપડ્યો છે. એ કે હમણાં ઓલો સેનાનાય છે ને એ જાય નહીં ને, એટલે ઘોડે સવાર ઉપર કાશીના આ ગંગા ઘાટ ઉપર આવીને પકડીને કોયડાના ગઈકાલે જેમ માર ખાધો એ સહન એનાથી થયું ને હજી વાહમાં ભરોળો ઉઠેલી છે. અને આજે જો ફરીને એને ઉઠાવીને જાય નહીં કે તો એ સેનાનાયનું શું થાય, જેણે મારા માટે આવી રીતનું કામ કરવાનું વ્રત લીધું છે, મારા માટે જેણે જીવન ઘસી નાખ્યું છે, એનું મન બુદ્ધિ ઇન્દ્રિયો સતત 6 કલાક મારા માટે એને વ્રત લીધું છે. તો આવો ભક્ત આવી રીતનો કોયડાનો બીજી વાર માર ખાય એ મારાથી થાય ને. આમ નારાયણે કોને કીધું? લક્ષ્મીને કીધું. પણ તમે મોડા કેમ પીડ્યા છો? એ કે મોડો ન પડું, હવે 4:30 તો થઈ ગયા ને, આગળ 5 વાગ્યા આગળ ઓલા ગંગા નદીના કિનારે જાય ને
અને ઓલો તો મસ્ત સેવાની અંદર છે, ત્યાંથી ઉપાડશે કોયડાના માર્ગ. એટલે ભગવાન વિચાર કરે છે કે હવે બાય બાય કે તું એકલી બેસ અને હું તો વાણંદનું રૂપ ધારણ કરીને જાઉં છું. એ સેનાનાયનું રૂપ લીધું. પછી આવી રીતનો જે શું કહેવાય બધી જેના સાધનો હતા ને, કાતર ને જે કાંઈ પટપટિયું ને ઓલી બધી જે કાંઈ ચામડાનું બધું હતું ને, એ ભગવાને કીધું સેનાનાયનું રૂપ ધારણ કર્યું અને કાશી નગરીમાં ભગવાન 4:30 આવ્યા. વિચાર કરે છે કે 5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે પણ 15 મિનિટ ત્યાં વહેલો જ આવે નહીં. એટલે આ તો એકદમ આવી રીતના શું કહેવાય સેનાનાયનું રૂપ એને ધારણ વાણંદ બની ગયા. કેવા નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દિવસ હું નાશ થવા દેતો. મારા ભક્તને જો આટલું દુઃખ પડે ને તો એ મારાથી સહન થતું નથી. તેથી સેનાનાય વાણંદ બન્યો. વિચાર તો કરો, આખી ઉત્પત્તિ સ્થિતિ અને લય કરોડો બ્રહ્માંડનો જે વિષ્ણુ ભગવાન છે ને એ વાણંદનું રૂપ આવે લેશે. ખંભામાં ચામડાનો થેલો નાખે છે, એમાં પટપટિયું નાખે છે, એમાં હજૈયોને જે કાંઈ હોય ને એ નાખી અને રાજા નરેશની સામે 4:45 વાગે હાજર થઈ ગયો. લે દીકરા, ખબર પડી ને કાલ આટલો તને માર્યો તો શું કહે છે, કાલ તને આટલો માર્યો તો ને એટલે તને ભાન આવી ગઈ, 15 મિનિટ વહેલો આવી ગયો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તારે જેટલું બોલવું એટલું. ભગવાન તો શાંતાકારમ ભુજગ, ભગવાન સાંભળે. અને કોણ કહે છે કે મારો બેટો ને કાલે જે ફટકા પડ્યા ને એને હિસાબે આજે સુધરી ગયો છે. અને હજીયો કાઢ્યો, પટપટિયું કાઢ્યું અને રાજાને સામે બેહાડી અને એક હજીયો માર્યો ને તો રાજાને કાંઈક જુદો જ અનુભવ થવા લાગ્યો કે આ દાઢી કરે છે અને મને વાટકીમાં આમાં બ્રહ્મ એટલે કે ભગવાન દેખાય છે, આ કાંઈ સમજાતું નથી એમ કે. પણ એ કહેવાય વાણંદમાં શું છે હવે આ સેનાનાય તો આવી રીતનો પ્રખ્યાત થઈ ગયો છે એટલે કદાચ આવું કાંઈક એમાં હોય કે કાંઈ વાંધો એમ કે દાઢી વાટી પૂરી થાય અને રામ રામ કરીને ભગવાન તો નીકળ્યા. આ 5 વાગ્યા સુધી અહીંયા ઓલા ઘોડાવાળા તો અગાઉથી 4:30 વાગે મહેલમાંથી નીકળી જતા, કારણ કે ગંગા નદીનો કિનારો રાજથી થોડોક દૂર હતો એટલે ત્યાં 5 વાગે પહોંચ્યા. કાં તો સેનાનાય તો ભગવાનના જે બનેલા જે ઋષિઓ મુનિઓ છે સંત એની સેવામાં મસ્ત. એટલે તને ખબર નથી 5 વાગ્યાનો તને ટાઈમ આપ્યો તો એ કે આમ કરી અને સેનાનાયને પકડે છે. વાળ પકડી અને કોયડાના ફટકા મારતો મારતો એ 5:15 વાગે અહીં રાજા નરેશના મહેલમાં લાવે છે. રાજા વિચાર કરે છે કે હમણાં દાઢી કરીને આ સેનાનાય ગયો અને આ પકડીને આવે છે એ કોણ, આમાં તો મને કાંઈ ખબર પડતી. હમણાં દાઢી કરીને મારી દાઢી સરસ મજાની સુવાળી દાઢી કરી બરોબર અને સરસ મજાનો એવો હજી હાલતો હતો, મને તેમ થાય કે આ હજી ઘેજ રાખે તો સારું. કે હવે આવી સરસ મજાની દાઢી કરીને ગયો છે તો આને મારતો આવે છે એ કોણ ને દાઢી કરીને ગયો એ કોણ. નરેશ તો આવી રીતનો થઈ ગયો. કહેવાનો અર્થ કે અહીંયા કેવો કે ભગવાન જે છે ને એ એકવાર મન મૂકીને ભગવાનના કામમાં જો માણસ જો લાગી જાય ને તો ભક્તની બધી જ રક્ષા કરવાની જવાબદારી ભગવાન પોતે પોતાના માથા ઉપર લે છે. ક્યાંય સ્ત્રીનું રૂપ ધારણ કરી અને ક્યાંય આવે છે. આગળના ઘણા બધા પ્રસંગોમાં જોયું ને ભગવાન અનેક પ્રકારના રૂપ ધારણ કરે. ઓલી કેવી બાઈ સકુબાઈ ત્યાં સ્ત્રીનું રૂપ ધારણ ભગવાને કર્યું કે નહીં, અહીંયા સેનાનાયનું રૂપ ધારણ કર્યું કે નહીં. અલગ જગ્યાએ અલગ અલગ રીતે તુકારામ હોય, એકનાથ હોય, મીરાબાઈ, ગમે જ્યાં જ્યાં ભક્તને અગવડ પડે છે ને નરસિંહ મહેતાને અગવડ પડવા ન દીધી એટલે એ શેઠિયાનું રૂપ ધારણ કરીને બે ગયા કે વહેલાઓ ભાઈ હુંડી અમે તમારી સ્વીકારી લઈ. કહેવાનો અર્થ અનેક પ્રકારે ભક્તોને અગવડ ન પડે એના માટે ઘણી બધી વાતો છે. પણ અહીંયા 16 શ્લોકની અંદર જે સ્તુતિ કહેતો સ્તુતિ ગીત લખ્યું છે ને અફલાતુન લખ્યું છે. અને આવી રીતના ભગવાન પ્રત્યેની પ્રીતિ જાગૃત થાય છે, વૈરાગ્ય વૃત્તિ બ્રાહ્મણને જાગૃત થાય છે અને એના મોઢામાંથી આ 16 શ્લોકનું ગીત નીકળે છે. સાંભળવા જેવું છે. 2 શ્લોક આપણે એના ગાયા 2-3 બરાબર, બાકીના હજી 13 બાકી રહી ગયા છે. એનો વિચાર કાલ 5-7 મિનિટ માથે